ચલો છોકરાઓ ચાલુ કરી દઈશું. ઓડિયો વિડિયો બરાબર છે કે કેમ? તૈયારી કરી દીધી ચાલુ? એક વિડિયો જે મેં મૂકેલો હતો એ પ્રમાણે તમે ચાલુ કરી દીધું હશે. જો કે અહીંયા તો હું જેટલા નામ વાંચું છું, આ જે છે દીપકસિંહ, અમિત, અપૂર્વ, કે આ તમે બધાય ટૂંકમાં જે પહેલેથી લાઈવમાં છો એને હું નથી માનતો કંઈ છોડવું જોઈએ. બધું કરો તમે. ભલે મેં વિડીયોમાં ઘણી બધી વસ્તુઓ છોડવાની કીધી છે, પણ આ પરીક્ષામાં પેપર સેટરનું કાંઈ નક્કી ન હોય, કેમ કે એને ઘણા બધા પેપરો કાઢવાના થશે, ઘણી બધી શિફ્ટમાં હશે, તો એ થોડોક આડાહવડો થશે જ. બરાબર ને? એટલે આડાવડો થાય તો તમે આડાવડા અત્યારથી થઈ જાઓ અને હરખું કરી લો એટલે સમસ્યા ન આવે. બરાબર ને? ચલો તો કરી દઈશું ચાલુ. આવતા અઠવાડિયાથી જે ચેપ્ટરો આપણા બાકી છે ને એ લઈ લેશું. બરાબર ને? ફોરેસ્ટનું કહેજો ને. હા, ફોરેસ્ટનું કહીશું કંઈક યુટ્યુબ ઉપર જ. પેપર એ મૂકવા છે, પણ હવે મેડ એપ્લિકેશન ઉપર અથવા તો આપણી વેબસાઇટ ઉપર ઓનલાઈન જેવી એક્ઝામ લેવાની છે ને એ જ સ્ટાઇલમાં મૂકવાની ગણતરી છે. આપણામાં તો આપણે મૂકશું જ, પણ થોડુંક અત્યારે ડેવલપરને દબાવીને થોડુંક ફૂલ સ્પીડમાં કામ કરીએ છીએ. મારા તરફથી બધું તૈયાર છે. જોઈએ એ ન થાય તો એમને મૂકી દઈશું. આપણે જેમ જૂના મોડેલ પેપરો મૂકતા હતા એવી રીતે મૂકીને એવી રીતે સોલ્વ કરશું કંઈક. બરાબર ને? મેન્સની તૈયારી પણ ચાલુ કરાવીને સાથે કરી જ દેવાય. તમારે અહીંયા જેટલા લાઈવમાં છો અત્યારે એ બધા છોકરા સાંભળી લો, તમે મેન્સનું ચાલુ કરી દો. તમને હું નથી માનતો પ્રિલિમ્સમાં તકલીફ આવે, સિવાય તમે પછી ઘુરિયલ મગજના હો, જેને કહેવાય ને કે વિચિત્ર વસ્તુઓ કરતા હોય, જે કરવાનું છે એ ન કરતા હોય, અથવા તો રખડી ખાતા હોય તો. બાકી કોઈ વાંધો નહીં આવે. હો, કરી દો ચાલુ. એટલું કંઈ અઘરું નહીં હોય. ચલો તો ક્ષેત્રફળમાં આપણે કાલે ચોરસ અને લંબચોરસ લીધા હતા, એના હજી અમુક પ્રકારના પ્રશ્નો બાકી છે એ કરી અને આપણે વર્તુળ લઈશું, અને વર્તુળ લીધા પછી વર્તુળ ચોરસ મિક્સ જે પ્રશ્નો આવે છે એવા સોલ્વ કરશું. તો કરી દઈએ છીએ ચાલુ. ચલો, એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 30 મીટર અને 40 મીટર છે. ફરતે વાડ કરવા 1 મીટરના 20 રૂપિયા લેખે કેટલો ખર્ચો થાય? તો અહીંયા તમે સીધું કરશો ને, વાડની લંબાઈ ગુણ્યા ભાવ એટલે કુલ ખર્ચ. બરાબર ને? આ સમજી શકાય વસ્તુ છે. વાડની લંબાઈ ગુણ્યા ભાવ એટલે કુલ ખર્ચ થાય. વાડની લંબાઈ, આ માની લો કે તમારો લંબચોરસ બગીચો છે, તો વાડ ક્યાં કરશો? વાડ નહીં, વાઇડ ક્યાં કરશો? વાઇડ સાહેબ અમે ફરતે કરશો ને ફરતે. તો ફરતે વાઇડ એટલે શું થયું? પરિમિતિ. તો વાડની લંબાઈ એટલે લંબચોરસની પરિમિતિ. અપૂર્વ. બરાબર ને? તો પરિમિતિ કેટલી થાય? હવે પરિમિતિના સૂત્રો કાલે મેં મૂક્યા છે, આજે મૂકવાની જરૂર નથી. તમને ખબર છે કે લંબાઈ અને પહોળાઈના સરવાળાના ડબલ. 30 અને 40 નો સરવાળો કેટલો થાય? 70. એના ડબલ કેટલા થાય? 140. અને ગુણ્યા ભાવ કેટલો છે? 20 રૂપિયા. શું જવાબ આવે? 2800. પતી ગયું કે નહીં? ચલો લઈશું આગળ. હા, અહીંથી આપણી ચેન્જ થઈ છે સિસ્ટમ. એક લંબચોરસ છે, 90 મીટર લાંબો છે અને 50 મીટર પહોળો છે. અને વાંચવું હોય ને તો આમ વંચાય, 90 મીટર બાય 50 મીટર છે, આવી રીતે વંચાય. તેની અંદરની બાજુ પર 5 મીટર પહોળાઈનો માર્ગ છે, તો માર્ગનો વિસ્તાર કેટલો? હવે હું તમને એમ કહું બાળકો કે આ લંબચોરસ બગીચો છે. આ કેટલું છે? 90 મીટર. અને આ કેટલું છે? 50 મીટર. હવે એની અંદરની સાઈડમાં 5 મીટરની પહોળો રસ્તો છે. એટલે આ રસ્તો છે ને, આ રસ્તો છે છોકરાઓ, ફરતે છે ને, એની પહોળાઈ કેટલી છે? 5 મીટર. હવે તમારે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. રસ્તાનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? આ વચ્ચેનો ભાગ છે, પટ્ટો, કાંઠલો થયો ને આખો ફ્રેમ, આ જે આખી ફ્રેમ છે એનું ક્ષેત્રફળ શોધવું તો કેવી રીતે મળે? તો કે સૌથી પહેલા તમે આ આખાનું ક્ષેત્રફળ શોધો. આ આખાનું શોધું, એમાંથી તમે આ જે બ્લુ પટ્ટો કરું એની અંદરનો જે ભાગ છે એનું કાઢી નાખો. મોટામાંથી નાનાને કાઢી નાખો એટલે તમને વચ્ચેનો ભાગનું ક્ષેત્રફળ વચ્ચેના પટ્ટાનું મળી જાય. આ સમજાય એવું છે? તો આખાનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય બહારનું, તો 90 ગુણ્યા 50 આ ક્ષેત્રફળ થાય. હવે એમાંથી માઇનસ કયું કરવાનું? અંદરનો ભાગ. હવે અંદરના ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે આ લંબાઈ તમારે શોધવી પડે. આ લંબાઈ કેટલી થાય? તો કે જુઓ, અહીંયા આ 5 મીટર કપાઈ ગયું, 5 મીટર છે ને પહોળાઈ, અને અહીંયા 5 કપાઈ ગયું, એટલે આ બાજુ 5 કપાઈ ગયું, આ બાજુ 5 કપાઈ ગયું, એટલે આ 10 મીટર, આ બ્લુ લાઈન રહી ને, આટલી લાઈન, આ બ્લુ, એ 10 મીટર ઓછી હશે લાલ કરતા. એટલે કેટલી હોય? 80. એવી જ રીતે આ બાજુ આ 5 કપાઈ જાય અને આ 5 કપાઈ જાય, એટલે 50 છે ટોટલ, એમાંથી 10 કપાઈ જાય, આ કેટલું થાય? 40. ટૂંકમાં અંદરનો જે રેક્ટેંગલ છે, લંબચોરસ છે, એની લંબાઈ 80 થશે અને પહોળાઈ 40 થશે. તો ક્ષેત્રફળ કેટલું થાય? 80 ગુણ્યા 40.
તો આ કેટલું થાય 4500 અને આ કેટલું થાય 3200. તો જવાબ કેટલો આવે 1300 ચોરસ મીટર. થઈ ગયું નહીં ભાઈ? ખબર પડી? ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય તો ગમે ત્યારે એ પટ્ટાનું ક્ષેત્રફળ શોધવું હોય તો બહારનું ક્ષેત્રફળ માઇનસ અંદરનું ક્ષેત્રફળ એટલે વચ્ચેના પટ્ટાનું ક્ષેત્રફળ મળે. તો મેં એ રીતે શોધી દીધું. જવાબ શું આવશે છોકરાઓ? ઓપ્શન ડી 1300 મીટર. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. 10 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે 340 મીટરની પરિમિતિ ધરાવતા લંબચોરસ પ્લોટની આસપાસ 1 મીટર પહોળી બાઉન્ડ્રીના બગીચા માટે કેટલો ખર્ચ થશે? હવે અહીંયા શું છે? એક લંબચોરસ બગીચો છે એની ફરતે બીજો એક પટ્ટો કરી અને ફરતે 1 મીટરનો રસ્તો છે ને. આ કેટલી પહોળાઈ છે? 1 મીટરની છે કે નહીં? હવે આ રસ્તો બનાવવાનો છે. 1 ચોરસ મીટર રસ્તો બનાવો એટલે 10 રૂપિયાનો ખર્ચો થાય. તો આખો રસ્તો બનાવવા માટે કેટલો ખર્ચો થશે? તો સૌથી પહેલા તમારે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું પડે. રસ્તાનું ક્ષેત્રફળ ગુણ્યા શું આવે? ભાવ 10 રૂપિયા બરાબર કુલ ખર્ચ. બરાબર ને? હવે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આગલા ક્વેશ્ચનમાં કર્યું એ રીતે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. હવે બહારનો જે લંબચોરસ છે બાળકો, બહારનો જે લંબચોરસ છે એની પરિમિતિ કેટલી છે? 340. પરિમિતિ 340 હોય તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો 170 થાય. થાય કે નહીં? હવે આ લંબાઈ અને પહોળાઈનો સરવાળો 170 થયો તો આમાં લંબાઈ કેટલી થાય ને પહોળાઈ કેટલી થાય? આ બેનો સરવાળો 170 થયો ને તો લંબાઈ કેટલી થાય ને પહોળાઈ કેટલી થાય? કેવી રીતે નક્કી કરશો? નો નક્કી થાય. નો નક્કી થાય તો બહારનું ક્ષેત્રફળ ન મળે, અંદરનું ન મળે. તો જવાબ શું આવે? નક્કી કરી શકાતું નથી. બરાબર ને? ના, બરાબર નથી. આ ખોટું છે. હું તમને શીખવાડું જવાબ કેવી રીતે આવે, નક્કી થાય. હું તમને શીખવાડું. પેલા આપણે થોડુંક સમજી લઈએ. આગળ કરતા કન્સેપ્ટ આપણે થોડોક નવો અહીંયા આવશે. કન્સેપ્ટ શું આવશે પેલા સમજી લઈએ. માની લો કે આ એક લંબચોરસ બગીચો છે એની બહારની સાઈડમાં હું 5 મીટર પહોળો એક રસ્તો બનાવું છું. કેટલો? 5 મીટર. આની લંબાઈ છે 100 અને પહોળાઈ છે 80 છે. હવે આ રસ્તો કેટલો પહોળો છે? 5 મીટર. હવે રસ્તાનું ક્ષેત્રફળ જો હું બીજી રીતે શોધું છું, પરિમિતિની રીતે. હરખું ધ્યાન આપજો. કન્સેપ્ટ આખો વ્યવસ્થિત તમને કોઈએ નહીં કરાવ્યો હોય. હું એમ કહું કે આ પટ્ટો રહ્યો ગોવિંદ, આ પટ્ટો આટલો ભાગ, આનું ક્ષેત્રફળ મળે? આ મેં ગ્રીન કલરથી જે પટ્ટો બનાવ્યો છે એનું ક્ષેત્રફળ મળે તમને છોકરાઓ? હા મળે. કેવી રીતે મળે? તો કે આ એની લંબાઈ થઈ. કેટલી લંબાઈ છે? 80 અને પહોળાઈ કેટલી છે? 5. એટલે 80 ગુણ્યા 5 મળે કે નહીં? એવું ને એવું ક્ષેત્રફળ હું તમને છોકરાઓ એમ કહું આ પટ્ટાનું મળે, આ પટ્ટાનું મળે. હરખું ધ્યાન આપજો. હું સીધું સૂત્ર આપી શકું પણ એ આપણી સિસ્ટમમાં નથી. તમને સમજાવીને આપવું. બરાબર છે? તો ઈ કેટલું મળે? એટલું જ મળે. તો 80 ગુણ્યા 5 એવું કેટલી વાર થાય? 2 વાર થાય છોકરાઓ. હા, હવે એવી રીતે અહીંયા એક પટ્ટો બનાવું. આ પટ્ટાનું ક્ષેત્રફળ મળે? હા મળે સાહેબ. કેટલું મળે? તો કે 100 ગુણ્યા 5. તો 100 ગુણ્યા 5 એવો ને એવો પટ્ટો અહીંયા સામે બને. જોજો તમને મજા આવશે આમાં. બને કે નહીં? તો એવા 2 પટ્ટા થયા એટલે આ ટોટલ ક્ષેત્રફળ થયું. હવે કઈ રહી ગયું ખરું? રસ્તાના ક્ષેત્રફળમાં આ પટ્ટો મેં લઈ લીધો, આ પટ્ટો લઈ લીધો, આ લઈ લીધો. હવે કઈ રહી ગયું ખરું? હા સાહેબ, 4 ખૂણા રહી ગયા. બરાબર છે. હવે તમે મને બાળકો એટલું કયો કે જે 4 ખૂણા આ તમારા રહી ગયો છે, આ ખૂણા છે આના માપ શું છે? લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? 5x5. આ 5 છે, આ 5 છે. તો 5x5 આવે ને? અને એવા કેટલા ખૂણા છે? 4. થઈ ગયું કે નહીં? આ 100 શું છે? લંબાઈ. 80 શું છે? પહોળાઈ. છે કે નહીં? તો જ્યાં જ્યાં 80 હોય, હવે આપણે એક કામ કરો, પેલા આ શોધી લઈએ. આ કેટલું થાય? આ 800 થાય. આ કેટલું થાય? 1000 થાય. અને આ કેટલું થાય? 100 થાય. ટોટલ કેટલું થયું? 1900 થયું કે નહીં? રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થયું? 1900.
હા, જો પેલી રીતે અંદરનો ચોરસ ને બહારનો, અંદરનો લંબચોરસ ને બહારનો લંબચોરસ એ રીતે કર્યું હોત તો આ કેટલું થાત? અંદરનું 100 ગુણ્યા 80 થાય અને બહારનું કેટલું થાય? 110 ગુણ્યા 90. આનો ડિફરન્સ કાઢો. આ કેટલું થાય? 9900. આ કેટલું થાય? 8000. બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 1900. અને અહીંયા જો 1900 આવી ગયો. તમે એમ કહેશો સાહેબ આ સસ્તું પડે, આ અઘરું પડે. હા, હું એમ જ કહું છું, પણ હજી થોડીક રાહ જુઓ. થઈ ગયું ને? હવે હું શું કહું છું કે જ્યાં જ્યાં 100 લખ્યા હોય એ લંબાઈ કહેવાય ને. તો આ કેટલા લખેલા છે? 100. તો એને શું કહેવાય? લંબાઈ. આ કેટલા લખ્યા છે? તો એને શું કહેવાય? પહોળાઈ. અને 5 મીટર શું છે? રસ્તાની પહોળાઈ, વિડ્થ, રસ્તાની વિડ્થ. તો જ્યાં જ્યાં 5 લખ્યા હોય એને ડબલ્યુ લખાય? લખાય કે નહીં? IW અને IW. થઈ ગયું. હવે આ વાંચો છે ફરીથી, 2BW પ્લસ 2LW, હા ને, પ્લસ 4W સ્ક્વેર. થઈ ગયું નહીં? હવે આમાંથી W કોમન કાઢો. કાઢ્યું પછી બગડો કોમન કાઢો તો અંદર શું વધે? L પ્લસ B વધે ને. જો W કોમન કાઢ્યો પછી શું કોમન કાઢ્યું? બગડો. તો અંદર શું વધ્યું? L અને B પ્લસ શું આવે? 4W સ્ક્વેર. આ શેનું સૂત્ર છે? પરિમિતિનું. તો સૂત્ર શું બને? WP પ્લસ 4W સ્ક્વેર. થઈ ગયું? આ નવું એક સૂત્ર મેં તમને બનાવી દીધું, રસ્તાનું ક્ષેત્રફળ. આ સૂત્ર ક્યારે કામ આવે? તો કે જ્યારે પરિમિતિ આપેલી હોય ત્યારે, લંબાઈ અને પહોળાઈ ન આપેલા હોય અને ખાલી પરિમિતિ આપેલી હોય ને ત્યારે આ સૂત્ર કામ આવે. જોજો હવે હું અહીંયા લખું છું, રસ્તાનું ક્ષેત્રફળ બરાબર શું હતું? W ઇન્ટુ P. આમ જ હતું ને? W ઇન્ટુ P પ્લસ 4W સ્ક્વેર. જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ઉપરનું સૂત્ર વાપરવું. થઈ ગયું? હવે કરશું. હવે એમાં એક વસ્તુ છે કે અહીંયા રસ્તો બહારની સાઈડમાં છે એટલે આ પ્લસ થયું. રસ્તો જો અંદરની સાઈડમાં હોય તો આ શું થાય? માઇનસ. એટલે લખો અહીંયા નોટ, નોંધ. રસ્તો બહાર હોય તો પ્લસ 4W સ્ક્વેર કરવું, હા ને. અને રસ્તો અંદર હોય તો માઇનસ 4W સ્ક્વેર કરવું. છોકરાઓ સમજાઈ ગયું ટકાટક? છોકરાઓ સમજાઈ ગયું ટકાટક? હા હોય તો હા પાડો, ના હોય તો ના પાડો. બરાબર ને? મેં આખી વાર્તા કરીને તમને સમજાવી દીધું કેવી રીતે આ સૂત્ર બન્યું, એ તમને એનો ઇતિહાસ, ભૂગોળ, જ્યોગ્રાફી જે કાંઈ થાય કીધું. થઈ ગયું કે નહીં? હવે રસ્તાનું ક્ષેત્રફળ તમે હવે આસાનીથી શોધી શકશો. શું કરવાનું છે? તો કે પરિમિતિ છે ને ગુણ્યા રસ્તાની પહોળાઈ. રસ્તાની પહોળાઈ કેટલી છે? 1. રસ્તો અંદર છે કે બહાર છે? મને કહો જોઈએ. આસપાસ છે એટલે બહારની સાઈડ છે. તો શું આવશે? પ્લસ 4 ગુણ્યા W એટલે 1 નો સ્ક્વેર. થઈ ગયું? તો આ કેટલું થાય? 340. આ કેટલું થાય? 4. તો 344 શું આવ્યું? રસ્તાનું ક્ષેત્રફળ. મળી ગયું કે નહીં? ભાવ કેટલો છે? 10 રૂપિયા. તો કુલ ખર્ચ કેટલો થાય? 3440. છેતરાઈ ગયા તમે. નક્કી કરી શકાતું નથી ની જગ્યાએ નક્કી થઈ ગયું. ભાઈ બરાબર છે? ચલો લઈશું બીજો ક્વેશ્ચન. 30 મીટર બાય 20 મીટરના ખેતરમાં વચ્ચે 2 મીટર પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે. તો આ રસ્તામાં 1 ચોરસ મીટરની કેટલી ટાઇલ્સ ગોઠવી શકાય? આ પણ ક્વેશ્ચન સારો છે. જુઓ ભાઈ, આ 30 મીટર છે. આ કેટલું છે? 30 મીટર. અને આ કેટલું છે? 20 મીટર. હવે આમાં રસ્તો ફરતેય નથી, વચ્ચે છે. શું છે? 2 મીટર પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે. એટલે આ આવી રીતે આ આડો રસ્તો થયો. આની પહોળાઈ કેટલી છે? 2 મીટર. એવી રીતે ઊભો એક રસ્તો છે. કેટલી પહોળાઈ છે? 2 મીટર. હા ને? તો આ જે રસ્તો છે એનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડે. રસ્તાનું ક્ષેત્રફળ છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર જરૂરી ટાઇલ્સની સંખ્યા. હા ને ભાઈ? બરાબર છે? રસ્તાનું ક્ષેત્રફળ
છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ, એક ટાઇલ્સનું ક્ષેત્રફળ અને બરાબર શું આવે? જરૂરી ટાઇલ્સની સંખ્યા. આવું થાય. તો પેલા આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ. રસ્તાનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? તો કે આગળ આ પટ્ટો વાળો જ કન્સેપ્ટ આવશે, આમાં બીજું કઈ ના થાય. બરાબર છે. આની લંબાઈ કેટલી છે? 30 અને પહોળાઈ કેટલી છે? 2. એટલે આ જે આખું ચોરસ થયું ને છોકરાઓ, આ આખું ચોરસ એ 30/2 નું થયું. એટલે કેટલું થયું? 60 પ્લસ હવે ઉભો પટ્ટો લેવો પડશે ને. આ ઉભો પટ્ટો, આ પટ્ટો કેટલાનો છે? 20 અને પહોળાઈ કેટલી છે? 2. તો 20 દુ ને 40. તો ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય? 100. મેં આ સાચું કર્યું છે? હે, મેં શું આ સાચું કર્યું છે? મેં કઈ ભૂલ કરી છે? કરી છે ને ભૂલ. શું ભૂલ કરી છે? તો કે સાહેબ તે અહીંયા આ ડબલ લીધું, આમાં આ ચોખ્ઠું આવ્યું, આમાં આ ચોખ્ઠું આવ્યું, તો ચોખ્ઠું બાદ કરવું પડે. તમે આમથી ચાલુ કરો ટાઇલ્સ લગાવવાની, તો ટાઇલ્સ લગાવી દેશો, પછી આમથી કરશો તો આટલા ભાગમાં નહીં લગાવો. એટલે 2 વાર નહીં લેવાનું, 1 વાર લેવાનું. મેં આ ગણતરીમાં 2 વાર લીધું છે, તો 1 વાર માઇનસ કરવું પડશે. તો આ માપ કેટલું છે? 2 અને આ માપ કેટલું છે? 2. તો 2 દુ ને 4 માઇનસ થશે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવશે? 96. હા કે ના? જો આ સરસ ક્વેશ્ચન છે બધા. આજે જે ચાલુ થયું છે ને એ સરસ શરૂઆત થઈ છે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવે? 96. છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સની લંબાઈ અને પહોળાઈ 1 ચોરસ મીટરની ટાઇલ્સ છે, ક્ષેત્રફળ આપી દીધું છે. તો છેદમાં 1 આવે. તો જરૂરી ટાઇલ્સની સંખ્યા કેટલી આવે? 96. તો અહીંયા તમારો જવાબ આવશે 96. ભાઈ સમજાઈ ગયું? ટેટ 2013 ક્વેશ્ચન અનિલ દંતાણી પૂછેલો છે. વચ્ચે લાદીની થપ્પી લાગે, હા, પછી ઊંચું થઈ જાય. ડન ને? ચલો જઈશું આગળ. સરસ ક્વેશ્ચન હતો. આ આવી ગયો છે. ચલો, ગોવિંદે લખ્યું હતું, આવી ગયો છે. ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળ કરતા 3 ગણું છે. ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેન્ટીમીટર હોય અને લંબચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર હોય, તો લંબચોરસની પહોળાઈ અને ચોરસની બાજુ એટલે ચોરસની લંબાઈ વચ્ચે શું તફાવત છે? ચલો વાંચશું ફરીથી એકવાર. ચોરસનું ક્ષેત્રફળ એટલે આ ચોરસ છે, એનું ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળ કરતા, એટલે લંબચોરસ છે એના, જો આકૃતિ જ મેં એ રીતે દોરી છે. અહીંયા ચોરસ દોર્યો છે અને અહીંયા લંબચોરસ દોર્યો છે, કરતા 3 ગણું છે, એટલે આમ આવે. બરાબર છે. પછી આગળ શું કીધું છે? ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેન્ટીમીટર છે. આ ચોરસ છે અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 225 બરાબર લંબાઈનો વર્ગ થાય. હા ને? તો ચોરસની લંબાઈ કેટલી થાય? 15 થાય. હા ને? એટલે થઈ ગયું. આને સાઈડમાં રાખીએ આપણે. હવે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ એને આપ્યું જ છે, કેટલું છે? 225. તો અહીંયા લખો 225. આ શું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે લંબચોરસની, અહીંયા બબે લંબાઈઓ છે, એક લંબચોરસની છે અને એક ચોરસની છે, એટલે લોચા ન પડે. લંબચોરસની લંબાઈ કેટલી છે? 15 છે. હા ને? લંબચોરસની લંબાઈ 15 છે અને પહોળાઈ આપણે શોધવાની થશે. શોધીએ તો આ 15 તેરી 45 ઉડે તો 5. તો લંબચોરસની પહોળાઈ કેટલી મળી તમને? 5. ડન. હવે પ્રશ્ન શું છે? લંબચોરસની પહોળાઈ અને ચોરસની લંબાઈ વચ્ચેનો તફાવત. લંબચોરસની પહોળાઈ કેટલી છે? 5 અને ચોરસની બાજુ કેટલી છે? 15. એ બે વચ્ચેનો તફાવત કેટલો આવશે? 10. ભાઈ સમજાણું? આ પણ થોડોક અઘરો ક્વેશ્ચન કહેવાય. ડન છે? ચલો તો એના પછીનો જ્યાં જરૂર લાગશે હું બીજી વાર લઈશું, અને તમને એવું લાગતું હોય તો કહેજો. તમારું મારું બેનું સેટ થતું હશે તો આપણે બીજી વાર કરશું. ચલો, લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર હું અહીંયા L અને B લખી જ નાખું. કેટલો ગુણોત્તર છે? 5 અને 2 છે. પછી શું લખ્યું છે? પરિમિતિ અને ક્ષેત્રફળનો ગુણોત્તર. પરિમિતિ અને ક્ષેત્રફળ એનો ગુણોત્તર કેટલો છે? 1 અને 3. તો લંબચોરસની લંબાઈ કેટલી છે? જે શબ્દ લખેલો હોય કે જેના સૂત્રો હોય ને અહીંયા એના સૂત્રો લખવાના. પરિમિતિનું સૂત્ર લખી નાખો. ચલો, પરિમિતિનું સૂત્ર બોલો. 2 બ્રેકેટમાં L પ્લસ B. ક્ષેત્રફળનું સૂત્ર બોલો. L ગુણ્યા B. થઈ ગયું કે નહીં? હા. હવે L કેટલો છે? 5x અને B કેટલો છે? 2x. હા કે નહીં? તો L અને B નો સરવાળો, આનો સરવાળો કરો જોઈએ.
7x ગુણ્યા 2 એટલે 14x થાય. નીચે l અને b નો ગુણાકાર એટલે આ બે નો ગુણાકાર થાય 5 દુ 10. x ગુણ્યા x એટલે x સ્ક્વેર બરાબર 1/3 થાય. હવે તો કે કપાય એટલું કાપો. કાપશું ને, આ x જાય તો આ x સ્ક્વેર જાય. હવે શું થાય? ચોકડી ગુણાકાર થાય ને, તો 10x બરાબર કેટલા થાય? 42. તો x બરાબર કેટલા થાય? 4.2 થઈ ગયું. હવે શું પૂછ્યું છે તમને? લંબચોરસની લંબાઈ. લંબાઈ કેટલી છે? 5x. x એટલે કેટલા? 4.2. તો કરો ગુણાકાર, કેટલા થશે? 21. યશપાલસિંહ બરાબર છે. તો જવાબ શું આવશે? 21. રેશિયોના દાખલા હતા. આ રેશિયોનો અને ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્રને સંયોજનથી દાખલો બની ગયો. તો શું તમે શીખશો અહીંયા? તો કે જ્યાં જ્યાં પણ પરિમિતિ અને ક્ષેત્રફળ એવા શબ્દો વાપરે ને એટલે એની ફોર્મ્યુલા લખી નાખવાની. આગળના ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો, મેં એ જ કામ કરેલું. અહીંયા લખ્યું હતું ચોરસનું ક્ષેત્રફળ, અહીંયા લખ્યું હતું લંબચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળની કિંમત આપી હતી એટલે મેં કિંમત લખી નાખી. લંબચોરસના ક્ષેત્રફળની કિંમત નહોતી આપી એટલે મેં એનું સૂત્ર લખી નાખ્યું. બધા જ દાખલા, આખું ક્ષેત્રફળ અને ઘનફળ ચેપ્ટરો, બંને ચેપ્ટર આ જ રીતે સોલ્વ થશે. દરેક ક્વેશ્ચન 2 સ્ટેપમાં સોલ્વ થશે. ચલો હવે થોડાક અઘરા દાખલા છે. સાયકલ ચલાવતો માણસ 1 મિનિટ અને 20 સેકન્ડમાં 39.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની પરિમિતિ સાથે ચોરસ ખેતરનો એક આંટો પૂરો કરે છે. તો ખેતરનું ક્ષેત્રફળ કેટલું હશે? એક ખેડૂત છે, એનું આ ખેતર છે. કેવું ખેતર છે? ચોરસ. કીધું છે ને અહીંયા ચોરસ ખેતર છે. ખેડૂત અહીંથી સાયકલ લઈને નીકળે છે અને ખેતરને ફરતે આંટો મારે છે. તો ખેડૂતે કાપેલું અંતર ખેતરની પરિમિતિ થશે. તો હું લખું અહીંયા, તમે જેની જેની હા પાડો ને એ લખતો જાઓ. ખેડૂતે કાપેલ અંતર એ શું થશે? પરિમિતિ, ખેતરની પરિમિતિ. હા કે નહીં? હવે અંતર એટલે શું આવે? અંતર એટલે શું આવે? આગળના ચેપ્ટરમાં તમે શીખી ગયા. તો કે ગતિ ગુણ્યા ઝડપ આવે કે નહીં? તો ગતિ ગુણ્યા ઝડપ. હું દરેક સ્ટેપ લખું છું, જેને ફાવતું હોય એમાંથી કાપી નાખશે. અને બરાબર શું આવશે? પરિમિતિ. એટલે પરિમિતિનું સૂત્ર આવશે. શેની પરિમિતિ? તો કે ચોરસ ખેતરની. તો ચોરસની પરિમિતિ શું આવે? 4 ગુણ્યા લંબાઈ. હા, હવે ગતિ કેટલી છે? તો કે 39.6. શેમાં ગતિ છે? કિલોમીટર પ્રતિ કલાક. તો એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવશું ને, કેમ કે બધી વાર્તા મીટરમાં છે. તો મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18. એટલે ગતિ લખાઈ ગઈ. ઝડપ શેમાં આપી છે? સોરી, ગતિ ગુણ્યા ઝડપ નહીં, ગતિ ગુણ્યા સમય આવે. ગતિ ઝડપ તો એક જ થાય, અહીંયા સમય આવે. હા હેતલબેન બરાબર છે. સમય કેટલો છે? 1 મિનિટ અને 20 સેકન્ડ. તો આપણે અહીંયા સેકન્ડ છે ને, તો સેકન્ડમાં ફેરવવું પડે. કેટલી સેકન્ડ આવે? 80 સેકન્ડ આવે કે નહીં? બરાબર 4 ગુણ્યા l. ડન છે. હવે 18 ઉઠશે તો 18 દુ 36, 18 દુ 36 2.5 આવશે. હવે 22 ગુણ્યા 5 એટલે 110 એટલે 11 આવશે. 11 અઠ્ઠા 88, 880 બરાબર 4 ગુણ્યા l થશે. તો l બરાબર 220 થશે. 220 મીટર થઈ ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે પ્રશ્ન પૂછ્યો છે ખેતરનું ક્ષેત્રફળ કેટલું. હવે ક્ષેત્રફળનું સૂત્ર મૂકો. શેનું ક્ષેત્રફળ શોધવાનું છે? ચોરસનું. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું આવે? l સ્ક્વેર. તો 220 નો સ્ક્વેર આવશે. તો 22 નો સ્ક્વેર થશે 484 અને 2 0. આટલા સ્ક્વેર મીટર ખેતરનું ક્ષેત્રફળ થશે. લો થઈ ગયું. તો જવાબ આવશે 48,400 ચોરસ મીટર. આ બેંકમાંથી લીધેલો ક્વેશ્ચન છે. ડન છે. તો જઈશું આગળ. ચલો આવો નવો એક બીજો ક્વેશ્ચન કરીએ. આ વખતે લંબચોરસ ખેતર છે. એક લંબચોરસ છે કે જેની લંબાઈ અને પહોળાઈનો રેશિયો 6 અને 5 છે. સાયકલ ચલાવતો માણસ આ લંબચોરસનો એક આંટો એની પરિમિતિ ઉપર, આમાં કીધું એને 19.8 કિલોમીટર પર અવરની ઝડપે 2 મિનિટમાં પૂરો કરે છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? 11 વડે ભગાય એવો આન્સર. 11 વડે ભગાય એવો આન્સર આમાં જરૂરી નથી આવે જ. અહીંયા તમે આ સ્પીડ જોઈ અને નક્કી કરી શકો છો. બરાબર છે. પણ ઘણી વાર ઉડી જતા હોય છે. આગળ આવશે બધું. અહીંયા તમે જુઓ તો સ્પીડ એની 11 ના મલ્ટિપલમાં છે. બરાબર છે. તો 11 વડે ભાગી શકે એવો આન્સર આવશે કે કેમ એ હમણાં જોઈશું આપણે.
કેમ કે કદાચ નોય આવે, આ 6 ને 5 11 થાય છે, 11 11 ઉડીએ જતા હોય દંતાણી, સમજાણું? એટલે જ્યાં સુધી તમે હરખું સમજશો નહીં, એમનેમ ઠોકમ ઠોક કરશો તો બની, નહીં તો અબ્દુલ ગની એવું થશે. જોઈએ આમાં શું થાય છે, આમાં નહીં આવે, બરાબર ને? ચલો, બાકી લખી નાખો ફોર્મ્યુલા, અહીંયા આંકડા લખી નાખો, પછી કેલ્ક્યુલેશન મેં જે આ કરી ને, આ કેલ્ક્યુલેશન પાર્ટ, ત્યાં તમે બોલી શકો છો જોઈને સીધું કે ભાઈ આ 11 આની જીવતા રહેશે તો 11 ના મલ્ટીપલમાં આવશે, બરાબર છે? અહીંયા એવું લખ્યા પછી નક્કી કરશું આપણે. ચલો જોઈશું. હા, તો અહીંયા શું લખશું? અંતર, કાપેલું અંતર ને બરાબર શું આવશે? પરિમિતિ આવશે કે નહીં? અંતર કેવી રીતે મળે? તો કે ગતિ ગુણ્યા સમય. ગતિ કેટલી છે? 19.8 અને 5/18 અને સમય કેટલો છે? 2 મિનિટ છે, એટલે 120 સેકન્ડ બરાબર શું આવે? પરિમિતિ. શેની પરિમિતિ? લંબચોરસની. લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ અને પહોળાઈના સરવાળાના ડબલ. તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો થાય? 11x. એના ડબલ કેટલા થાય? 22x. થાય કે નહીં? હવે આમાંય 11 છે ને આમાંય 11 છે, એટલે 2 11 સામે કપાઈ જશે. તો બીજું શું વધે? તો કે આમાં 3 છે, તો આમાંય છે, પણ આ અહીંયા ઉડી જાય છે, એટલે આ 3 વધશે. તો x ની વેલ્યુ તમારી 3 ના મલ્ટીપલમાં આવશે. x ની વેલ્યુ 3 ના મલ્ટીપલમાં આવે એટલે અહીંયા તગડો આવે, અહીંયા તગડો આવે, ઈ બે નો ગુણાકાર થાય એટલે જવાબ 9 ના મલ્ટીપલમાં આવશે. આટલું તમે સમજી શકતા હોય તો હવે 9 નો મલ્ટીપલ સીધો ટીક કરી શકો છો. 9 ના મલ્ટીપલમાં કોણ છે? 27,000. લો થઈ ગયું. ટૂંકમાં જવાબ શું આવશે ને એ તમે કેલ્ક્યુલેશન ને કાપી શકો છો આવી રીતે. હવે ગણીએ આખો. આ બરાબર લખ્યું છે મેં. ચલો, હવે 18 ઉડે તો 1.1 આવે. હા ને? હવે આ પોઈન્ટ કાઢી નાખું છોકરાઓ, તો 0 ઉડી જાય. 11 ઉડે તો 2, 2 ઉડે તો 6, 5 6 30. x ની વેલ્યુ આવશે બાળકો 30. તો આ કેટલી થાય? લંબાઈ 6 ગુણ્યા 30 એટલે 180. પહોળાઈ કેટલી થાય? 5 ગુણ્યા 30 એટલે 150. હવે તમારે શોધવાનું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે બીજું સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ ગુણાકાર થશે. 18 ગુણ્યા 15 કરશો તો 270 અને 2 0 27,000 થશે. મેઘનાબેન થઈ ગયું કે નહીં? તો જોયું અહીંયા દંતાણીભાઈ, બરાબર ને? એટલે તમે તમારા મનમાં જે ચાલે છે એ કોમેન્ટ કરી શકો છો, પૂછી શકો છો, બરાબર ને? એટલે હું તમને એના રસ્તા આપતો જાઉં એટલે તમને આ બધી ખબર પડે કે કેવી રીતે કેનું રિફ્લેક્શન લાગશે એ જોવાની, બરાબર ને? ચલો, હા, તો અહીંયા આપણે ચોરસ અને લંબચોરસનો પાર્ટ 1 પૂરો કર્યો છે. હવે ચોરસ અને લંબચોરસના વર્તુળ જોડે જે લગત દાખલાઓ છે એને આપણે છેલ્લે લઈશું. હવે ત્રીજી જ્યોમેટ્રિકલ ડાયાગ્રામ અને ચોથી જ્યોમેટ્રિકલ ડાયાગ્રામ, વર્તુળ અને અર્ધવર્તુળ, એના વિશેના સૂત્રો છે, એનો પ્રાથમિક પરિચય લઈ અને પછી એના દાખલા 0 થી ચાલુ કરી અને લેવલ સુધી જઈએ. તો કે સૌથી પહેલા આ બાળકો વર્તુળ છે, સમજી લો. પહેલા તો એનું આ શું કહેવાય? કેન્દ્ર. આ જે ભાગ છે આ લંબાઈ, એને શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય. એટલે આને શું કહેવાય બાળકો? ત્રિજ્યા કહેવાય. એવી રીતે આ આખું અંતર છે ને, આખું અંતર એને વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. મેં બરાબર સમજાયું? જોઈને તમને ખબર પડી જાય કે વ્યાસ છે ત્રિજ્યા કરતા બમણો હોય ને? ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય, એટલે એના માટે સાઇન વપરાય છે r. અને વ્યાસને ઇંગ્લિશમાં ડાયામીટર કહેવાય, એટલે વ્યાસ માટે સાઇન વપરાય છે d, ડાયામીટરનો d. તો જોઈને તમને ખબર પડી જાય કે ડાયામીટર બરાબર r ગુણ્યા 2 છે ને, ડબલ. હજી થોડુંક સમજી લઈએ. આવી રીતે વર્તુળ, આ જો કે ભૂમિતિ કહેવાય પણ સમજી લઈએ. આવી રીતે જે લીટો દોરેલા હોય ને, આ લીટા, આ બધી એની શું કહેવાય? જીવા. શું કહેવાય? જીવા. આ એક જાતની જીવા જ કહેવાય. કહેવાય કે નહીં? હે, એક પોઈન્ટ ઉપરથી ઉપડા હોય, પરિઘના એક જગ્યાએથી ઉપડીને અહીંયા ગયા, આ જીવા કહેવાય, આ જીવા કહેવાય, આ જીવા, આ બધી જીવા કહેવાય. પણ વ્યાસ છે એ વર્તુળની સૌથી લાંબામાં લાંબી જીવા કહેવાય છે ને? આથી લાંબી એકેય જીવા ન હોય. એટલે વર્તુળની લાંબામાં લાંબી જીવા હોય એને વ્યાસ કહેવાય. અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય. ડન છે? હજી થોડુંક સમજી લઈએ, હજી થોડું ખરખું સમજી લઈએ આપણે. આ ભાગ રહ્યો, આટલો ભાગ, આ બ્લુ ભાગ, આને શું કહેવાય? તો કે આને ચાપ કહેવાય. શું કહેવાય?
ચાપ, આર્ક, ઇંગ્લિશમાં એને આર્ક કહે. ખબર પડી? જીવા કેને કહેવાય, ચાપ કેને કહેવાય, ત્રિજ્યા કેને કહેવાય, વ્યાસ કેને કહેવાય, અને કેન્દ્ર કેને કહેવાય. આ બધી ખબર પડી ગઈ. હવે બીજી વાત, આખું વર્તુળ એટલે 360 અંશનો ખૂણો થાય ને. જુઓ તમને હું સમજાવું. આવી રીતે હોય તો આ ભાગ રહ્યો એ 90 અંશ થયો, એવી રીતે આ ભાગે 90 થાય, આ ભાગે 90 થાય, આ ભાગે 90 થાય. 90 4 વાર થયા એટલે 360 થયા. અને તમે જુઓ અહીંયા આખું વર્તુળ બની ગયું. તો આખું વર્તુળ એટલે 360 અંશ થાય. આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા સેન્ટર છે, આવી રીતે આમ લીટો દોરેલો, તો આ ભાગ રહ્યો શું કહેવાય? ખૂણો. એના માટે સંજ્ઞા વપરાય છે થીટા. શું વપરાય છે? થીટા. તો આ બેઝિક વર્તુળના અંગોની તમને ખબર પડી ગઈ. ડન છે. હવે આગળ જઈએ તો કે આ વર્તુળ એટલે એક બંધ આકૃતિ છે. વર્તુળ એટલે શું છે? બંધ આકૃતિ. તો એનો જે આ અંદરનો ભાગ છે, બંધ ભાગ, એને શું કહેવાય? વિસ્તાર. વિસ્તાર એટલે ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ. હવે મેં તમને આગળના લેક્ચરમાં કીધું એમ ક્ષેત્રફળ છે હંમેશા બે વસ્તુનો ગુણાકાર હોય. 2D હોય ક્ષેત્રફળ. તો બે વસ્તુનો ગુણાકાર હોય. આમાં બે વસ્તુ કઈ છે? તો કે આમાં ત્રિજ્યા જ છે. ત્રિજ્યા અને વ્યાસ બે તો હરખું એક જ કહેવાય ને. આમ તો એક ને એક ના કરતા બીજું ડબલ છે. તો બે વાર શું આવ્યું? ત્રિજ્યા. તો એનો ને એનો બે વાર ગુણાકાર કરી નાખો. ત્રિજ્યા એક જ છે ને, તો એનો ને એનો બે વાર ગુણાકાર કરો તો ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા એટલે r ગુણ્યા r એટલે r² આવે. હા કે નહીં? જો લંબચોરસ આવી રીતે હોય તો તમે L અને B નો ગુણાકાર કરો છો, પણ અહીંયા આવું આ ખૂણા નથી. ખૂણો વચ્ચે આવી ગયો છે ને. ગમે ત્યારે બાળકો કોઈ પણ જાતનું સૂત્ર તમારે ક્ષેત્રફળનું વાપરવાનું હોય કે ઘનફળનું વાપરવાનું હોય, કોઈ પણ પ્રકારનું સૂત્ર વાપરવાનું હોય, જ્યારે પણ છોકરાઓ આવી ગોલાઈ આવે ને, આવી ગોલાઈ, આવા ખૂણા ન આવે ને, આવી ગોલાઈ આવે ને, એટલે એ સૂત્રમાં પાઈ આવે ને આવે જ. એટલે તમારે ગમે ત્યારે ગોલાઈ વાળી કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું હોય, એનું ઘનફળ શોધવાનું હોય, એનો સરફેસ એરિયા શોધવાનો હોય, કંઈ પણ શોધવાનું હોય તો સૌથી પહેલા માતાજીનું નામ લઈને પાઈ લખી નાખવાનું. પાઈ તો આવશે જ. પાઈની કિંમત થાય 22/7 કેટલી થાય? 22/7 અથવા 3.14. બે માંથી ગમે તે મન પડે તમે લઈ શકો છો. થઈ ગયું? તો પાઈ લખો. વર્તુળ એટલે તમને ખબર છે કે એમાં ત્રિજ્યા હોય, અને ક્ષેત્રફળ એટલે તમને ખબર છે બે વસ્તુનો ગુણાકાર. પણ વર્તુળમાં એક જ વસ્તુ છે તો એનો ગુણાકાર બે વાર કરી નાખો તો r ગુણ્યા r થાય. તો સૂત્ર શું બની ગયું? પાઈ r². જો હું બધા સૂત્રો આ રીતે જ બનાવીશ તો આ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ. હવે એવી જ રીતે વર્તુળની શું શોધશું આપણે? પરિમિતિ. વર્તુળની પરિમિતિ એટલે કે આ ફરતે આંટો થયો, ગોલાઈ વાળો ભાગ હોય ને એટલે પરિમિતિ શબ્દ નો આવે, પરિઘ શબ્દ આવે. શું આવે? પરિઘ. સરકમફરન્સ જેને કહેવાય. પાછી ગોલાઈ આવી એટલે શું આવશે? પાઈ તો આવશે જ. આવશે જ. હવે તમે આંટો છે એ આખો મારો છો ને, એટલે કે આ આખો લીટો જ થશે અને એની ગોલાઈ થશે. આખો લીટો એટલે વ્યાસ. તો સૂત્ર શું આવે? પાઈ ડી આવે. હવે ડી એટલે તમને ખબર છે, હમણાં જ મેં કીધેલું 2r થાય. તો પાઈ ગુણ્યા 2r એ લખી શકાય, એટલે એનું સૂત્ર 2πr પણ થાય. ટૂંકમાં વર્તુળનો પરિઘ શોધવાનું, જો વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર શું આવે? તો કે 2πr અથવા પાઈ ડી. વાયડી નહીં, પાઈ ડી. અને ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવે બાળકો? પાઈ r². આ બે સૂત્રો થઈ ગયા. હજી હું તમને થોડુંક એડવાન્સ લેવલ ઉપર લઈ જાઉં. આ રહ્યું, આની કિંમતો મૂકો તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા કેટલા આવે? r. તો જવાબ શું આવે? 44/7r. આપણે આ યાદ રાખવાનું, આ યાદ નહીં રાખવાનું, આ જ રાખવાનું. તો વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર શું છે બાળકો? 44/7r. અને વર્તુળનો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે બાળકો? પાઈ r². તો વર્તુળની બે વસ્તુ થઈ ગઈ. હવે આવીને આવી બે વસ્તુ લઈએ આપણે અર્ધવર્તુળની. શેની લઈશું? અર્ધવર્તુળની. અર્ધવર્તુળ કેને કહેવાય? તો કે આ ભાગ રહ્યો, આને અર્ધવર્તુળ કહેવાય. આને છે ને બંધ અર્ધવર્તુળ કહેવાય. કેવું? બંધ. અને ખાલી આવું લખેલું હોય ને તો આને ખુલ્લું અર્ધવર્તુળ કહેવાય.
હા ને, એટલે સમજાય એવું છે ને બધું? અત્યાર સુધી મેં જે વાતો કરી, કેમ કે આમાં તો હજી ઘણું બધું ખુલતું જશે ધીરે ધીરે. હજી તો આ ક્ષેત્રફળ છે, પછી ઘનફળ આવશે. બરાબર, કનેક્શનો બધા મારા મગજમાં આખો રોડમેપ સેટ છે. તમને એક એક સ્ટેપ ઉપર લેતો જ જઈશ. થોડુંક તમને છે ને મિક્સ થાય એવું લાગશે, ઘણી બધી વસ્તુઓ છે એટલે, પણ સમજાતી જશે એટલે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે બધું યાદ રહી જશે સરસ રીતે. ડન છે? તો આને બંધ વર્તુળ કહેવાય, આને ખુલ્લું વર્તુળ કહેવાય. હવે આ ખુલ્લા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ તો મળે જ નહીં ને. ખુલ્લી વસ્તુ હોય એનું ક્ષેત્રફળ મળે ના મળે. બરાબર છે? તો હવે ખુલ્લા વર્તુળ છે એનો પરિઘ મળે. શું મળે? પરિઘ. આ ભાગ ને, આ ભાગ. આખું ચકેડું હોય તો 44/7 r થાય છે. આ અડધું ચકેડું છે ને, તો 22/7 r થાય. અથવા તો ઓમાં કેટલું હતું? 2πr. તો આમાં કેટલું થાય? πr. તમે આ બે માંથી કંઈ પણ યાદ રાખી શકો છો. નિસર્ગ મિસ્ત્રી થઈ ગયું. હવે આપણે બંધ વર્તુળનો પરિઘ શોધીએ. બંધ વર્તુળનો ગોખવાનું કાંઈ નથી, સમજવાનું જ છે. ગોખવા જાશો તો ગાંડા જ થવાના છો. બંધ વર્તુળનો પરિઘ શોધવાનો છે તો આટલો ભાગ તો પેલા આવશે જ. એને શું કહેવાય? πr. પછી આ ભાગે આવશે ને, ફરતે આંટો મારશો તમે તો અહીંથી નીકળી આમ થઈને આમ આવશો તો આ ભાગ કેટલો થશે? πr. અને આ પટ્ટો કેટલો થશે? વ્યાસ. વ્યાસ છે ને, વ્યાસને 2r કહેવાય. તો અહીંયા લખો 2r. હવે આમાંથી શું કોમન નીકળે? r. તો પાઈ +2 થાય ને. પાઈ એટલે 22/7 +2. તો શું થાય? 36/7 r થાય. તમારે આ જ યાદ રખાય. ટૂંકમાં બંધ વર્તુળનો પરિઘ એટલે 36/7 r. ખુલ્લા વર્તુળનો પરિઘ એટલે 22/7 r. અને વર્તુળનો પરિઘ શેનો? વર્તુળનો પરિઘ એટલે 44/7 r. ત્રણ વસ્તુ થઈ. લખશું આપણે વર્તુળનો પરિઘ એટલે 44/7 r. બંધ વર્તુળનો પરિઘ એટલે થશે 36/7 r. અને ખુલ્લા બંધ અર્ધ વર્તુળ, હો ભાઈ, અને ખુલ્લા અર્ધ વર્તુળનો પરિઘ એટલે કેટલો થશે? 22/7 r. થઈ ગયું. હજી આગળ એક સૂત્ર આવે છે, વર્તુળનું ક્ષેત્રફળ. આ પણ મેં તમને સમજાવ્યું ને, કેટલું થાય છે? πr². થઈ ગયું. હવે એવી રીતે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ, તેનાથી અડધું હોય ને, તો 1/2 πr². એટલો થઈ ગયો. તો બધા એકબીજા હારે કોરિલેટ કરીને તમે સારી રીતે સમજી શકો છો. ડન છે? તો મોટા મોટા સૂત્રો થઈ ગયા. હજી એક બે વસ્તુ બાકી છે. જો વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું, વર્તુળનો પરિઘ થઈ ગયો, અર્ધવર્તુળની પરિમિતિ થઈ ગઈ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું, બંધ અર્ધવર્તુળની પરિમિતિ થઈ ગઈ. હજી આ બે વસ્તુ છે. જો કે આ તમને પૂછાય છે ઓછી, પણ આપણે શીખવા જ બેઠા છીએ તો બધું હરખી રીતે શીખી લઈશું. હા કે ના? તો બધું હરખી રીતે શીખવું હોય તો સૌથી પહેલા આપણે શીખીએ ચાપની લંબાઈ. સૂત્ર તો મેં તમને અહીંયા લખી જ દીધું છે, પણ એ કેવી રીતે બને થોડુંક તમને સમજાવું. આખું વર્તુળ છે છોકરાઓ. હવે એમાં ચાપ કીધી છે. એને શું કીધું છે? ચાપ. એટલે આટલો ભાગ છે, એની આપણે લંબાઈ શોધવી છે. આ ભાગ રહ્યો ને, આની લંબાઈ મારે શોધવી છે. તો કેવી રીતે શોધી શકાય એ કહું. આખું ચકેડું હોય, આખી ચાપ હોય, આ બ્લુ ભાગ રહ્યો એ આખાઈમાં ફેરવી દો, આખાઈમાં, તો એ લંબાઈ કેટલી મળે? આ આખું ચકેડું છે એની લંબાઈ કેટલી મળે? પરિઘ જેટલી. એટલે કેટલી મળે? 2πr મળે? મળે જ નહીં. હવે હું તમને અડધો ભાગ કહું, અહીંથી આ અડધો ભાગ કહું તો કેટલી મળે? અડધી મળે. ચોથો ભાગ કહું તો ચોથી મળે. મળે કે નહીં? હવે અહીંયા સિમ્પલી આ જે ભાગ રહ્યો, આ ખૂણો છે કેટલો છે? થીટા. હા ને? તમારે આ આખો ખૂણો કેટલો હોય? 360. તમારે 360 નો ખૂણો એટલે આખું વર્તુળ થાય. તમારે આખા વર્તુળની લંબાઈ નથી શોધવાની. તમારે એમાંથી એક ટુકડો જે કહેવાય ને પીઝાનો, તમે આટલો પીસ કાઢો, એ થીટાની લંબાઈ શોધવાની છે. તો આખો આ 2πr કેટલાય આવી? 360 આવી કે નહીં? 360 એટલે આખું સર્કલ થયું. 360 એટલે 2πr. તો આ થીટા એટલે કેટલા? આવું થાય? થાય કે નહીં? તો થીટા ગુણ્યા 2πr
બરાબર 360 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક એટલે ચાપની લંબાઈ. તો આ 360 અહીંયા આવે તો ક્યાં આવશે? નીચે. લો થઈ ગયું. તો આ સૂત્ર બની ગયું 2 પાઈ આર થીટા છેદમાં 360. ટૂંકમાં વર્તુળનો પરિઘ આ છે ને સૂત્ર, આમે તમે યાદ રાખી શકો. કેવી રીતે યાદ રાખી શકો? પરિઘ ગુણ્યા થીટા છેદમાં 360. આમ ટૂંકમાં તમે આ સૂત્રને યાદ રાખી શકો. આખું શોધવું હોય તો થીટા કેવડો થાય? 360 નો. તો 360 છેદમાં 360. અર્ધવર્તુળ શોધવું હોય તો થીટા કેટલો થાય? 180. અને માની લો કે અર્ધવર્તુળ નથી ને ફૂલ વર્તુળ નથી, ખાલી ખૂણો આપેલો છે તો ખૂણો મૂકી દો, વાર્તા પતી ગઈ. ડન છે? તો આ થઈ ચાપની લંબાઈ. થીટા એટલે કેન્દ્રીય ખૂણો થયો. હવે એનાથી આગળ જઈએ. આ વર્તુળ છે ને, એનો આ એક પીઝાનો ટુકડો છે, તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. તો એ જ રીતે મળશે ને? કેવી રીતે મળશે? તો કે ખૂણો આપ્યો હોય તો આને શું કહેવાય? થીટા કહેવાય. હા કે નહીં? આ આખો ખૂણો એટલે કેટલું થાય? 360. આખો ખૂણો એટલે 360 એટલે આખું વર્તુળ થયું. 360 એટલે પાઈ આર સ્ક્વેર થાય. ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર જ થાય ને. આખા ખૂણો આખું એટલે 360 થયું. 360 એટલે આખું વર્તુળ એટલે પાઈ આર સ્ક્વેર. મારે આખું નથી લેવું, આટલો જ કટકો લેવો છે. એટલે કેટલો ખૂણો આવે? થીટા બરાબર કેટલા? તો થીટા પાઈ આર સ્ક્વેર અને છેદમાં કેટલા આવે? 360. તો વર્તુળના એક ચોક્કસ ભાગનું ક્ષેત્રફળ મળે. જુઓ અહીંયા સૂત્ર છે. હવે ચાપની લંબાઈ, આ લંબાઈ આપેલી હોય તોય મળે. કેવી રીતે મળે? તો કે આખી લંબાઈ કેટલી છે? આખી લંબાઈ 2 પાઈ આર. 2 પાઈ આર લંબાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. હવે આ લંબાઈ કેટલી છે? આ લંબાઈ કેટલી છે? ચાપ ને. તો ચાપ બરાબર કેટલા થાય ને? તો આનું ચાપ, હા થાય ને? ચલો તો હવે ચોકડી ગુણાકાર થશે. ચાપ ગુણ્યા પાઈ આર સ્ક્વેર છેદમાં કેટલા આવે? 2 પાઈ આર બરાબર ક્વેશ્ચન માર્ક એટલે અમુક ભાગનું ક્ષેત્રફળ. થઈ ગયું કે નહીં? તો પાઈ પાઈ ઉડી જશે, આર આર ઉડી જશે. તો શું સૂત્ર બન્યું? આર ગુણ્યા ચાપ અને છેદમાં 2. જો આ રહ્યું સૂત્રો. ડાયરેક્ટ મેં ગોખાવ્યા નથી. કદાચ તમને આ થોડુંક સમજવું અઘરું પડ્યું હોય, પણ મેં મારી રીતે ઈમાનદારીથી પ્રયાસ કર્યો કે આ સૂત્રો કેવી રીતે બન્યા, લોજિકલી યાદ રાખવા માટે. બહુ આનો લોડ લેવાની જરૂર નથી. આના ક્વેશ્ચન બહુ નહીં પૂછાય. છતાંય તમારી ફાવટ સારી હોય તો આ કરાય. ડન છે? ચલો જઈશું આગળ. હવે લઈએ પ્રશ્ન. હા, હજી અમુક તથ્યોની ચર્ચા કરીએ. જ્યાં પણ ગોળાઈ આવતી હોય, ચાહે ક્ષેત્રફળ હોય કે ઘનફળ, સામાન્ય રીતે જવાબ 11 ના ગુણાંકમાં આવે. કેમ 11 ના ગુણાંકમાં આવે? તો કે પાઈ આવે ને. મેં હમણાં જ કીધું પાઈ. પાઈ એટલે કેટલા થાય? 22 સપ્તમાંશ. તો આ કાપા કાપી તમે કરશો તો આ તો ઉપર છે એટલે બચી જશે. તો જવાબ શેના ગુણાંકમાં આવે? 11 ના. તો વર્તુળનું ક્ષેત્રફળ સામાન્ય રીતે 11 અને 7 ના ગુણાંકમાં આવે. આ 7 ક્યાંથી આવ્યું? 7 તો નીચે છે. હા ને? તો 7 ક્યાંથી આવ્યો એ પણ સમજાવો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે 22 સપ્તમાંશ. હવે શું આવશે? આર. આર છોકરાઓ તમને પેપર સેટરની મજબૂરી છે, એ 7 ના ગુણાંકમાં જ આપશે તો જ આ 7 ઉડે ને, નકર તો જવાબ પોઈન્ટમાં. એટલે આર માની લો કે 7 આપે તો આ 7 7 થાય. તો આ 7 7 ઉડી જાય તો એક સાતડો તો વધ્યો ને. હા ને? 2 વાર સાતડા. માની લો કે આર છે 7 ના ગુણાંકમાં 14 આપે તો અહીંયા એક 7 ઉડી જશે તો એક 7 તો વધશે. એટલે ક્ષેત્રફળ હંમેશા 11 અને 7 ના ગુણાંકમાં જ હોય. વર્તુળનું ક્ષેત્રફળ શેના ગુણાંકમાં હોય? 11 અને 7. હવે લઈએ આપણે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે શું થાય? 44/7 ગુણ્યા આર થાય. આર કેવી આપશે? 7 ના ગુણાંકમાં. માની લો કે 14 આપી તો 7 7 તો ઉડી જશે. તો જવાબ શેના મલ્ટીપલમાં આવશે? 11 ના. 11 ના મલ્ટીપલમાં આવશે. તો વર્તુળનો પરિઘ સામાન્ય રીતે 11 ના ગુણાંકમાં હોય. કોઈ એવું કહી શકે સાહેબ 4 ના ગુણાંકમાં હોય, કેમ કે આમાં 4 છે. ચલો આગળ જઈશું. વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ સામાન્ય રીતે 7 ના ગુણાંકમાં હોય. હમણાં જ મેં કીધું ને કે આ છેદ ઉડાડવા માટે એને ત્રિજ્યા 7 ના ગુણાંકમાં આપવી પડે. ત્રિજ્યા 7 ના ગુણાંકમાં હોય તો એનાથી ડબલ એનો વ્યાસ હોય, તો એ પણ 7 ના ગુણાંકમાં જ થયો. એટલે આ પણ થઈ ગયું. થઈ ગયું નહીં? આ 3 વાક્યો જેને ક્ષેત્રફળ ઘનફળમાં કાંઈ ન આવડતું હોય ને આ હરખા યાદ રાખે. સૌથી મોટું કોણ હોય? ક્ષેત્રફળ. તો
તો ક્ષેત્રફળ છે એ બધાયના મલ્ટિપલમાં હોય, એટલે 11 અને 7 ના મલ્ટિપલમાં હોય. એના પછી નાનું કોણ હોય? પરિઘ. તો કે એ 11 ના મલ્ટિપલમાં હોય. અને એનાથી નાનું કોણ હોય? તો કે ત્રિજ્યા અથવા વ્યાસ. તો એ શેના મલ્ટિપલમાં હોય? 7 ના. આટલું યાદ રહેશે. શું કામ હોય એ લોજિક પણ મેં તમને સમજાવ્યું. લોજિક યાદ ન રહે તો આટલું ગોખી નાખજો. ક્ષેત્રફળ 11 અને 7 ના ગુણાંકમાં, પરિઘ છે 11 ના ગુણાંકમાં, ત્રિજ્યા અને વ્યાસ છે 7 ના ગુણાંકમાં હોય. પછી આગળની સૂચના 22 અને 44 નો ઘડીઓ સરખા પાકા કરવા ક્ષેત્રફળ અને ઘનફળમાં ખૂબ કામ લાગશે. એ તો હવે તમને ખબર પડી જ ગઈ. ચલો હજી એના પછી એક વસ્તુ લઈ લઈએ. મેં કીધું એમ કે આ વર્તુળ છે, બરાબર છે. આનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેટલું થાય? પાઈ આર સ્ક્વેર થાય. હા કે નહીં? આ વર્તુળ છે, એનો પરિઘ શોધવો હોય તો કેટલો થાય? 2 પાઈ આર થાય. હવે ત્રિજ્યા માની લો કે નાનામાં નાની 7 ના ગુણાંકમાં 7 આપે છે. હા, આનું ક્ષેત્રફળ શોધવું છે તો શું થાય? 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. આમ જ થશે ને? 7 7 ઉડી જાય તો કેટલા થાય? 154. છોકરા સમજાણું? જોજો હો, આપણે હરખી રીતે કરવાનું છે. હવે માની લો કે ત્રિજ્યા 14 હોય તો શું થાય? આપણે ગણીએ તો કે તો સાહેબ 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 જ થાય ને. 14 ને હું આમ 7 ગુણ્યા 2 7 ગુણ્યા 2 આમ લખું તો ચાલે ને? ચાલે કે નહીં? તો આ કટકો અને આ કટકો તો હરખા જ છે. કોઈ પણ દાખલો ક્ષેત્રફળનો ગણશો એટલે આ કટકો બધે આવશે. તો આને સીધે સીધા 154 કહેવાય. તો 154 ના કેટલા ગણા થયા? 4 ગણા. ત્રિજ્યા 7 થી કેટલા ગણી છે? 2 ગણી. તો ક્ષેત્રફળ 154 થી કેટલા ગણું થાય? 4 ગણું. હા, હવે મોઢે આનો મતલબ શું થયો? તમારે આટલું યાદ રાખવાનું રહીએ. શું? તો કે જેની ત્રિજ્યા 7 હોય તેવા વર્તુળનું ક્ષેત્રફળ 154 થાય. તે યાદ રાખવું. હાલો, તમે આ યાદ રાખી લીધું. હવે હું એમ કહું કે ત્રિજ્યા 14 છે તો ઓલું સૂત્ર છે ને પાઈ આર સ્ક્વેર મૂકવાની જરૂર જ નહીં, મોઢે થાય. કેવી રીતે થાય? તો કે 154 ગુણ્યા આ કેટલા ગણું છે? 7 થી કેટલા ગણું છે? 2 ગણું. તો અહીંયા 2 નો સ્ક્વેર કરો. આ જવાબ સીધો. હવે હું એમ કહું કે ત્રિજ્યા 21 છે તો 154 ગુણ્યા આ કેટલા ગણું છે? 3 ગણું. તો 3 નો સ્ક્વેર કરો. આ સીધો જવાબ. હું એમ કહું કે ત્રિજ્યા 35 છે તો 154 ગુણ્યા આ કેટલા ગણું છે? 7 થી 5 ગણું. તો 5 નો સ્ક્વેર સીધો 25 તમે લખી શકો છો. એટલે આ સીધે સીધું મોઢે પતી જશે. અને આ ગણતરી આપણે કોઈ દી કરવી નહીં પડે. સીધું તમે રિફ્લેક્શન મારશો કે 7 આવે, 11 આવે ને 25 આવે. છોકરાઓ સમજાણું? ટૂંકમાં ત્રિજ્યા 7 હોય તેવા વર્તુળનું ક્ષેત્રફળ 154 થાય તે મોઢે યાદ રાખવું. આ થઈ ગયું કે નહીં? ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. માની લો કે ત્રિજ્યા 70 છે તો ક્ષેત્રફળ કેટલું થાય? ચલો મને મોઢે ફટાફટ જવાબ આપો. ફટાફટ જવાબ આપો એટલે મને ખબર પડે તમે કેટલું સમજાજો. ₹154 ગુણ્યા આ કેટલા ગણું છે? 10. તો 10 નો સ્ક્વેર કેટલો આવે? 100. તો જવાબ શું આવશે? 15,400. બધાયના જવાબ સાચા છે. ડન છે? ટૂંકમાં તમને સમજાઈ ગયું. સમજાણું હોય તો ઠીક છે, ને તો સૂત્રમાં આ તમારે જલ્દી કરવું હોય તો, બાકી પાઈ આર સ્ક્વેર થી તો સીધું થશે જ. હવે આવીને આવી બીજી વાત જો તમારે યાદ રાખવી હોય તો ન રાખો તો કાંઈ વાંધો નથી. ઈ શું છે? તો કે આમાં પરિઘ માટે, બરાબર ને? ત્રિજ્યા 7 હોય છોકરાઓ તો પરિઘ કેટલો થાય? તો કે 44/7 ગુણ્યા 7 એટલે કેટલો થાય? 44. હવે ત્રિજ્યા માની લો કે 14 છે તો પરિઘ કેટલો થાય? 44/7 ગુણ્યા 14. 14 ના 2 ટુકડા કરો, 7 અને 2. તો આટલો ભાગ તો તમને હવે મોઢે યાદ છે ને. તો જવાબ શું આવે? 44 ગુણ્યા 2 88. એટલે હા, હવે માની લો કે ત્રિજ્યા 21 છે તો પરિઘ કેટલો થાય? તો કે હવે તમે મોઢે કરશો સાહેબ. 44 ગુણ્યા
7 થી આ કેટલા ગણા છે 3 તો જવાબ આવે 132. આ સમજાણું? તો તમારે આ પણ મોઢે યાદ રાખવું પડે, જેની ત્રિજ્યા 7 હોય તેવા વર્તુળનું ક્ષેત્રફળ 154 થાય અને પરિઘ 44 થાય, તે યાદ રાખો. રહી જશે યાદ, ઘણું બધું યાદ રાખવાનું છે. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ત્રિજ્યા માની લો કે 35 છે તો પરિઘ કેટલો થાય? ચલો ફટાફટ જવાબ આપો. ત્રિજ્યા 35 છે તો પરિઘ કેટલો થાય? જીગા બરાબર છે, અમિત બરાબર છે, યશપાલસિંહ બરાબર છે. 44 ગુણ્યા કેટલા કરવાના? 5. વસ્તી છે ને થોડી ગાંડી થઈ ગઈ, સૂત્રોનો મારો જ લાગ્યો છે. સૂત્રો નથી, લોજિકલ વાતો છે, એનો મેં મારો ચલાવ્યો છે. આ ન કીધું હોત તોય હાલત, દાખલા તો તોય થાત, પણ તમારે દાખલા જલ્દી કરવા હોય તો. એટલે હવે વાર્તા આપણે બધી કરી પૂરી. હવે સીધા દાખલા ગણશો. શું યાદ રાખવાનું થયું છેલ્લે? બધું યાદ ન રહ્યો તો હવે હું ટૂંકમાં કહું એટલું યાદ રાખો. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr² છે. પરિઘ શોધવાનું સૂત્ર 44/7r છે. ત્રિજ્યા કરતા પરિઘ બમણો હોય. હા, આટલું તમે યાદ રાખ્યું. પછી ત્રિજ્યા કરતા વ્યાસ બમણો હોય. હજી આગળ ક્ષેત્રફળ 11 અને 7 ના ગુણાંકમાં હોય. પરિઘ 11 ના ગુણાંકમાં હોય. ત્રિજ્યા અને વ્યાસ 7 ના ગુણાંકમાં હોય. આટલું યાદ રહી જશે. બસ આટલું રાખી લો એટલે બહુ થઈ ગયું. લખી નાખજો ક્યાંક. બીજી મેં ચર્ચાઓ કરી થીટા વાળી આન તેન ને, ઈ જેનું લેવલ સારું હોય, જેને તળિયા સુધી લડી લેવું હોય ઈ કરશે. ડન છે? ચલો, આ હું એટલા માટે કહું છું કે જેને બિચારાને માંડ માંડ સેટ થતું હોય એને બહુ વધારે પડતું ન કરાય. મારે તો ભણાવવાનું છે એટલે હું બધું ભણાવું, પણ જોડે જોડે હું તમને એટલે કહેતોય જાઉં છું કે કેને શું કરવું. એટલે તમારે તમારી કેટેગરી એમાંથી નક્કી કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય. ભાઈ મારી વાત બરાબર છે? એટલે કોઈને અન્યાય ના થાય. જેનું લેવલ નબળું છે એને ચાલે, જેનું લેવલ સારું છે એને થાય કે હું કંઈક નવું શીખો અને મને કંઈક એડવાન્સ લેવલમાં જવા મળ્યું. ડન છે? ચલો જઈશું. ભલે સીસીમાં ચેપ્ટર નથી પણ બીજી બધી પરીક્ષાઓમાં બધે, અને એવું જરૂર નથી કે સીસીમાં કાયમ આ જ હાલે. આગળ તમારે પોલીસ ભરતી બોર્ડના જીઆર આવે તો એમાં બને કે આ વસ્તુઓ હોય. ડન છે? ચલો હવે દાખલા ગણીએ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું નથી? એનો મતલબ કે સૂત્રો ઘણા છે. તો કે πr² તો સૂત્ર છે જ, એ મને ખબર છે અને તમને ખબર છે. 2πr એનું સૂત્ર ન જ હોય. નો જ હોય ને, 2πr તો પરિઘનું સૂત્ર છે. હવે એના પછીનું લઈએ 22/7r. તો આ 22/7 એટલે તો શું થાય? પાય જ થાય ને, તો πr². એટલે આ સૂત્ર ને આ સૂત્ર બે એક જ છે, એ અને સી. હવે ચોથું લઈએ ડી, πd² 4. જો ભાઈ સૂત્ર શું છે? πr² અને ડી બરાબર 2r, આ તમને ખબર છે. તો r બરાબર શું થાય? d/2 થાય. હા ને, વ્યાસના અડધા એટલે ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યાની જગ્યાએ r ની જગ્યાએ d/2 લખાય કે નહીં? હવે આને ખુલ્લું કરો તો πd² અને છેદમાં 2² 4. તો આ બની ગયું. તો સૂત્ર કયું નથી? તો કે ઓપ્શન બી. ભાઈ ડન છે? આગળ જઈશું. 5 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળની પરિમિતિ. પરિમિતિ એટલે પરિઘ. તો 2πr, 2 પાઈ ની કિંમત 3.14 લઈશું અને ગુણ્યા કેટલા? 5. તો 5 દુ 10, 31.4 થશે ગુણાકાર. થઈ ગયો. તો જવાબ શું આવશે? સી. હવે તમે એમ કહેશો એટલે આ વખતે તે 3.14 લીધા, કંઈક તું 22.7 લેસ અથવા લઈશ, આવું શું કામ? આવું તું કઈ તને મજા આવે એવું લેસ? તો કે સીધી વસ્તુ છે. જવાબ શેમાં આપ્યો છે? પોઈન્ટમાં. અને જવાબે જુઓ પાઈની કિંમત જ છે 3.14. એટલે સીધી તમને જવાબો જુઓ ને એટલે ખબર પડી જાય. ડન છે? તો સીધે સીધું તમે એ રીતે કરી શકો છો. એટલે મેં આ વખતે અહીંયા કિંમત લીધી 3.14. નહીતર મેં તો તમને એમ કીધું છે આવું યાદ રાખવાનું 44/7r, પણ આ વખતે મેં ઈ ન કર્યું. કેમ કે 44/7r કર્યું હોત તો ગુણ્યા કેટલા આવત? 5. તો 220/7. મારા ભાગાકાર કરવો પડે. આ ભાગાકાર કરવો એટલે જવાબ તો આ જ આવશે, પણ આ સસ્તું પડે. r છે એ IUCM કે જે 7 ના મલ્ટીપલમાં નથી. જ્યારે પણ પાઈ તમે 22/7 લો, બરાબર છે, જ્યારે લેવાનો હોય ને ત્યારે જ એ વસ્તુ આવશે. અહીંયા એને r તમને 5 આપી છે. સામાન્ય રીતે મેં કીધું છે, કાયમ હોય એવું નથી. જેને ન આવડે ને એને જ એ વસ્તુ કામ આવે, બાકી કાયદેસર થાય. 11 નું રિફ્લેક્શન પર ટાઈ પડે છે, આમાં 11 છે જ નહીં ક્યાંય. પેલા તમને એ કહી દઉં
કેમ કે 11 અને 7 તો જ આવે જો પાઈની કિંમત 3.14 લેવાની થાય તો, સોરી 22 સપ્તમાંશ લેવાની થાય તો. એટલે મેં અહીંયા શબ્દો જ વાપર્યા હતા કે સામાન્ય રીતે આના મલ્ટિપલમાં હોય. પેપર સેટર એપ્રોક્સિમેટલી પૂછે તો કોઈનું મલ્ટિપ્લિકેશન ના ચાલે, એ આપણે સાદા રૂપમાં શીખી ગયા છીએ. બરાબર છે. ચલો, 5 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ હંમેશા તમારું 11 અને 7 ના મલ્ટિપલમાં હોય ને, પણ અહીંયા નહીં આવે. એનું કારણ શું છે? તો કે પાઈની કિંમત 22 સપ્તમાંશ લઈને કરવાનું હોય ને તો જ આ લાગુ પડે. બરાબર છે. તો અહીંયા એ નહીં થાય. ચલો, તો શું થશે? પાઈ એટલે 3.14 અને ગુણ્યા પાયે 25. બસ, હવે આ તમારો ગુણાકાર કરવાનો થાય. તો કે 25 તેરી 75, 75 થી વધારે એટલે 78.5. નો મજા આવી હોય તો હું આખો કરું. 25 ગુણ્યા 14 એટલે 350 થાય. 25 ગુણ્યા 14 એટલે 350 એટલે 50 વધી આવી 3. 25 તેરી 75 અને 3 થઈ ગયું ને. તો આમાંય તમે જુઓ 7 કે 11 કાંઈ નથી, કેમ કે એપ્રોક્સિમેશન છે. ચલો, તો જવાબ આવશે 78.5 ચોરસ સેન્ટીમીટર. નેક્સ્ટ, 8.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? અહીંયા ત્રિજ્યા શેના મલ્ટિપલમાં છે? 7 ના. એટલે આમાં બધું લાગુ પડશે. અનિલ કુમાર દંતાણી એમ કે સર 22 સપ્તમાંશ બરાબર 3.14 જ થાય છે. ખોટી વાત. 22 સપ્તમાંશ બરાબર 3.14 અંદાજે થાય છે. આ કેવા થાય છે? અંદાજે. એક્ઝેક્ટ કિંમત હજી સુધી કોઈ કાઢી નથી શકવાની. બરાબર છે. એટલે જે કીએ પેપર સેટર ઈ લેવાનું, નો કીએ તો જવાબ જોઈને આપણે લેવાનું. સામાન્ય બુદ્ધિ વાપરવી હોય તો ત્રિજ્યા આપેલી હોય 7 ના મલ્ટિપલમાં હોય તો 22 સપ્તમાંશ લેવાય. ત્રિજ્યા 7 ના મલ્ટિપલમાં ના હોય તો 3.14 લેવાય. ડન છે. મેં તમને ક્લિયર કરી દીધું. હવે તમારે ગૂંચવાનું રહે જ નહીં. અહીંયા ત્રિજ્યા શેના મલ્ટિપલમાં છે? 7 ના. એટલે તમારું બધું હાથવાળું ચાલશે. છે ને 84 છે. 8.4 એટલે 84. 7 ના મલ્ટિપલમાં છે. શોધવાનું શું છે? પરિઘ. પરિઘ શેના મલ્ટિપલમાં હોય? 11. આમાં ચાલશે. હવે જેટલા 11 ના મલ્ટિપલમાં હોય એમાંથી જ કોઈ જવાબ આવે. 8 ને 5 13 માંથી 2 11 ના મલ્ટિપલમાં છે. આ 11 ના મલ્ટિપલમાં છે. 8 ને 8 16 આ નથી. 9 ને 5 14 આ છે. પેપર સેટરને ખબર પડી ગઈ કે આ લોકો ભેંસકી પાઠશાળા આવું ઠોકમ ઠોક કરે, એટલે એના આ વખતે 3 જવાબ આપ્યા. તો આખો ગણવો પડે. એટલે જ કહું છું ને, શીખવું પડે. આ તો અધકચરું જ્ઞાન છે, કંઈક કામ આવે, કાયમ ન આવે. તો હવે ગણશું આખું. ચલો, શું શોધવાનો છે? પરિઘ. તો 44/7 ગુણ્યા આર કેટલો છે? 8.4. આમાંય કઈ અઘરું નથી. ચલો, 7 ઉડે તો 1.2, 4 દુ 8, 0.8 વાળો જવાબ આવે. તો કયો આવશે? 52.8. પણ હું તો એમ કહું છું કે આટલો ગુણાકાર આખો જ કરી લેવાય. 12 ચોક 48, 12 ચોક 48 ને 4 52. તો શું જવાબ આવશે? 52.8. છોકરાઓ બરાબર છે? ચલો, એક વર્તુળાકાર ક્ષેત્રનો પરિઘ 5.5 કિલોમીટર હોય તો તેની ત્રિજ્યા કેટલી થશે? અહીંયા જો બ્રેકેટમાં કીધું છે પાઈ બરાબર 22 સપ્તમાંશ લેવા, અને ખબર પડી જાય કે 11 ના મલ્ટિપલમાં છે, એટલે આપણા નિયમો બધા ચાલશે. તો શું કીધું છે? ત્રિજ્યા. ત્રિજ્યા શેના મલ્ટિપલમાં હોય? 7 ના મલ્ટિપલમાં. આ નથી, આય નથી, આ છે. એટલે આય હોઈ શકે અને ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એ તો સરકારી જવાબ છે, પેપર સેટરની છટકબારી. જો તમારે હવે કાંઈ ન કરવું હોય ને કાંઈ ન આવડતું હોય તો આ ટીક કરી દેવાય. આવડતું હોય તો આખો ગણી અને આ અથવા આ જે જવાબ આવે ટીક કરે. ડન છે? ચલો, આપણે આખો ગણીએ છીએ. પરિઘ એટલે શું? 44/7 ગુણ્યા આર. હા ને? બરાબર 5.5 કિલોમીટર. 5.5 કિલોમીટર એટલે 5500 મીટર થાય. તમે એમ કહેશો સાહેબ આવું તે કેમ કર્યું? તો કે જવાબ બધા મીટરમાં છે, એટલે પ્રશ્ન આખો મીટરમાં ફેરવવો પડે. ચલો કરશું. 11 ઉડે તો 4, 11 ઉડે તો 500, 4 ઉડે તો 125. હા ને? તો આર બરાબર 125 ગુણ્યા કેટલા આવે? 7 આવે ને? 125 ગુણ્યા 7. તો 125 ગુણ્યા 7 કેટલા થાય? 875 થાય ને? 5 સત્તા 35, 12 સત્તા 84, 3 85. એટલે હા, તો જવાબ શું આવશે તમારો? 875. ઓપ્શન સી તમારો જવાબ આવશે. શું કેસ ગોવિંદ? પાછળ ડી આપ્યો છે ભાઈ. પાછળ જવાબ ડી આપેલો હશે, હું સુધારીને નવી પીડીએફમાં મૂકી દઈશ. અત્યારે તમે ઓપ્શન સી ફાઇનલ ગણશો. ડન છે? ચલો જઈશું આગળ.
એક વર્તુળનું ક્ષેત્રફળ 154 મીટર છે. આ વાક્ય મેં તમને ગોખવાનું કીધું હતું કે જે વર્તુળનું ક્ષેત્રફળ 154 હોય એની ત્રિજ્યા 7 હોય. શું પૂછ્યો છે? પરિઘ કેટલો? જેની ત્રિજ્યા 7 હોય એનો પરિઘ 44 હોય. આ પણ મેં તમને ગોખવાનું કીધું હતું. તો જવાબ શું આવે? 44. ગોખેલું હોય તો ગણવું છે, ગણીએ. ચલો, શું આપેલું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર બરાબર 154. જે આપેલું હોય એનું સૂત્ર પેલા મૂકવાનું, જે શોધવાનું હોય એનું સૂત્ર નીચે મૂકવાનું. ડન છે? ચલો, તો આર સ્ક્વેર બરાબર 154 ગુણ્યા 7/22. આ પાઈ એટલે 22 સપ્તમાંશ, આ બાજુ એટલે ઊંધું થઈ જાય. 22 નો ઘડિયો તમને મેં પાકો કરવાનો કીધો છે. 7 આર સ્ક્વેર બરાબર 7 તો આર બરાબર કેટલા આવે? 7. હવે શું શોધવાનું છે? પરિઘ. પરિઘ એટલે 44/7 ગુણ્યા આર. આર એટલે 7. તો 7 ઉડી જશે તો જવાબ શું આવે? 44. લો, થઈ ગયું. થઈ ગયું. અને કાંઈ ન કરવું હોય તો તમને મેં એમ કીધેલું છે પરિઘ શેના મલ્ટીપલમાં હોય? 11 ના. આમાં 11 ના મલ્ટીપલમાં તો ઘણાય છે. બરાબર છે? તો મેં આખો કરી નાખ્યો. આમ તો આ મોઢે તમને યાદ હોય. ચલો, લઈશું એના પછીનો ક્વેશ્ચન. 7 મીટર લંબાઈના દોરડાથી ખૂંટે બાંધેલી ગાય એક ચક્કર મારતા કેટલા મીટર અંતર કાપશે? આ ખૂંટો છે, ખીલ્લો છે. ગાયને ગળામાં દોરડું બાંધેલું છે અને દોરડાની લંબાઈ કેટલી છે? 7 મીટર. હવે ગાયને અહીંયાથી હોય, ગાય આમ ચરવા જાય તો કેટલે દૂર સુધી જઈ શકે? 7. અહીંયા જાય તો 7, આમ જાય તો 7, આમ જાય તો 7. ટૂંકમાં ગમે એમની ગાય ચરવા જાય 7 મીટર દૂર જઈ શકે. જઈ શકે કે નહીં? તો ગાયની બાઉન્ડ્રી આ થઈ ગઈ, આ થઈ ગઈ. એલા હા. હવે એને પ્રશ્ન એ પૂછ્યો છે કે ગાય અહીંયા ઊભી છે, અહીંયા ભાઈ ખીલ્લો છે, ખીલ્લાથી જેટલી દૂર જાય એટલી જાય, એટલે અહીંયા છે. અહીંથી આમ જેટલું ફરાય એટલું ગોળ આખું સર્કલ મારશે. હા ને? તો ગાય અંતર કેટલું કાપશે? એના પરિઘ જેટલું. ફરતે આંટો માર્યો ને ગાય તો કેટલું અંતર કાપશે? પરિઘ જેટલું. તો પરિઘ શોધવાનો છે. કયા વર્તુળનો પરિઘ? તો કે જેના દોરડાની લંબાઈ 7 હોય, એટલે જેની ત્રિજ્યા 7 હોય. જેની ત્રિજ્યા 7 હોય બાળકો, એનો પરિઘ 44 થાય. આજે આ ચોથી વાર આવ્યું. તો જવાબ અહીંયા સીધો કરશું. અને ન કરવું હોય તો 44/7 ગુણ્યા 7 સૂત્ર મૂકો. ડન છે? ચલો, પાછી ગાયને ખૂંટેથી બાંધેલી છે. દોરડાની લંબાઈ પાછી 7 જ મીટર છે. ખૂંટાની ફરતે એક આંટો મારે તો વાસ્તવમાં તે કેટલું ક્ષેત્રફળ આંતરે? ટૂંકમાં ગાય અહીંયા છે, બરાબર છે, દૂરમાં દૂર આટલે જઈ શકે. હવે અહીંથી આમ ફરતે આંટો મારે તો ગોળ આંટો થાય. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું એ તમને પૂછ્યું. હવે આ વર્તુળ બની ગયું. એની આ ત્રિજ્યા કેટલી છે? દોરડાની લંબાઈ જેટલી, એટલે 7. જેની ત્રિજ્યા 7 હોય એવું એક વર્તુળ બનશે અને એનું ક્ષેત્રફળ તમને મોઢે યાદ છે. કેટલું થાય? 154. વ્યાસ 56 છે, એટલે હાથના મલ્ટીપલમાં છે. તો ક્ષેત્રફળ શોધો. શેના મલ્ટીપલમાં હશે? સાહેબ 11 અને 7 બંનેના મલ્ટીપલમાં હશે. પેલા આપણે મોઢે કરીએ. યશપાલસિંહ, આ 11 ના મલ્ટીપલમાં નથી, આઈ નથી. ભાઈ ખબર પડે ને, 11 ની વિભાજ્યતાની ચાવીઓ 1 કરોડ વર્ષ પહેલા મેં તમને શીખવાડી છે. આઈ નથી. અંબે માતકી છે. અડધા દાખલા આ રીતે થશે. બધાય તો હું નથી કહેતો. પતી ગયું. હવે કાયદેસર ગણીએ. વ્યાસ કેટલો છે? 56. તો ત્રિજ્યા કેટલી હોય? 28. શોધવાનું શું છે? ક્ષેત્રફળ. એટલે બે રીતે થાય. એક તો આ 154 4 ગણું છે ને, તો 4 નો વર્ગ આમ ડાયરેક્ટ થાય. પણ હું ડાયરેક્ટ નથી કરતો, મને એવું લાગે તમે ગૂંચવાઓ છો, તો આપણે સૂત્ર પ્રમાણે જ ચાલીએ. ત્રિજ્યા 28 છે તો પાઈ આર સ્ક્વેર થાય. તો પાઈ એટલે 22/7. આર એટલે 28 ગુણ્યા 28 થશે. 7 ચોક 28, 22 ચોક 88, 88 ગુણ્યા 28 મેં કરી લીધું છે. જવાબ આવે 24/64. ભાઈ ફાવશે? જરાક ફાવ્યું હોય તો હા પાડો. હું ત્યાં પાણી પી લઉં. ક્ષેત્રફળ અને ઘનફળ બંને ચેપ્ટર લાંબા કહેવાય. હો, ઘણી બધી વેરાયટી આવે, એટલે બહુ ડીપમાં એ નહીં જાય. બરાબર છે? ચલો, 7 સેમીની ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ તેના પરિઘના કેટલા ટકા છે? પેલું નામ શું છે? ક્ષેત્રફળ, તો એ ઉપર આવશે. બીજું નામ શું છે? પરિઘ, એ નીચે આવશે. અને શોધવાનું શું છે? ટકા, એટલે ગુણ્યા 100. થઈ ગયું.
ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર, પરિઘ એટલે 2 પાઈ આર અને ગુણ્યા 100. પાઈ પાઈ ઉડી જશે, આર એ ઉડી જશે. આટલો તો હિસાબ સીધો થઈ ગયો. હવે આર કેટલો છે? 7 છેદમાં 2 ગુણ્યા 100. 2 ઉડે તો 50, તો કેટલા ટકા થાય? 350%. ભાઈ ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? ખાલી ગુણોત્તર જ કાઢવાનો છે. કેનો? પરિઘ. એટલે ઉપર લખો પરિઘ અને નીચે લખો વ્યાસ. ચલો પરિઘ એટલે 2 પાઈ આર અને વ્યાસ વ્યાસ એટલે 2r. છોકરાઓ હા ચલો તો આ આર આર ઉડી જાય, 2 2 ઉડી જાય, તો ગુણોત્તર કેટલો થાય? પાઈ બાય 1. પાઈ બાય 1 એટલે પાઈ. ચલો આગળ. હા, આર ત્રિજ્યા વાળા અને ચાપની લંબાઈ I ધરાવતા વૃત્તાંશની પરિમિતિ કેટલી થાય? હું તમને પહેલા તો વર્તુળ દોરી દઉં. છે આ ત્રિજ્યા કેટલી છે? r. એટલે આ ભાગ કેટલો હોય? r. આ ભાગ કેટલો હોય? એ તો r જ હોય ને. અને આ ચાપ છે ને, એની લંબાઈ કેટલી છે? I. શોધવાનું શું છે? પરિમિતિ એટલે ફરતે આંટો. ચારેય બાજુ ત્રણેય બાજુ ફરતે આંટો. તો અહીંથી હું હાલવાનું ચાલુ કરું, અહીંયા જાઓ અને પાછો અહીંયા આવો, તો કેટલું થાય? તો કે r પ્લસ I અને પ્લસ r. તો 2r પ્લસ I થાય કે નહીં? થાય કે નહીં? તમને ભલે ગમે એવી બીક લાગતી હોય, થોડુંક સમજીને કૂદી પડશો તો બધા જવાબ થઈ જશે. થઈ ગયું ને, હેલું જ હતું, આમાં કઈ હતું જ નહીં. તો જવાબ શું આવશે? 2r પ્લસ I. એટલે એક્ઝામમાં કંઈક આવા ક્વેશ્ચન પૂછે ને તો તમને એમ લાગે કે મેં તો આ વાંચ્યું જ નથી, મેં તો જોયું જ નથી, પણ થોડુંક તમે આ સાંભળેલું હશે ને તો એમનેમ થઈ જશે. ભાઈ થઈ ગયું ને? ચલો લઈશું નેક્સ્ટ. આર ત્રિજ્યાવાળા વર્તુળમાં L લંબાઈના ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હશે? સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. આ પૂછાયેલા છે એટલે મેં લીધા છે, મારા ઘરના નથી. ચલો થઈ ગયું. આ કેટલી ત્રિજ્યા છે? r. અને ચાપ, આ ચાપ છે ને, આની લંબાઈ કેટલી છે? L. એટલે I કેટલું હોય? r. આનું શું શોધવાનું તમારે? ક્ષેત્રફળ. હા કે નહીં? આ આખી લંબાઈ કેટલી હોય કોઈ મને કહેશે? 2 પાઈ r. 2 પાઈ r લંબાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r સ્ક્વેર. તો L લંબાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ L જ છે ને, તો ક્ષેત્રફળ કેટલું થાય? આ આખું ચકેડું એટલે 2 પાઈ r. 2 પાઈ r એટલે પાઈ r સ્ક્વેર. તો L એટલે કેટલું? આ સૂત્ર જે મેં તમને શીખવાડ્યું હતું ને, આ સૂત્ર જ પૂછ્યું છે. મારું ચોકડી ગુણાકાર. ચલો તો પાઈ r સ્ક્વેર ગુણ્યા L અને છેદમાં 2 પાઈ r. તો આ પાઈ પાઈ જશે, આ r જશે, તો શું આવશે? 1/2 r L. ક્યાં છે જવાબ? એ. આ સૂત્ર જ છે, મેં સાબિત કરીને બતાવ્યું હતું ને, આ જ છે. આગળ જઈશું. 21 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અને 120 નો કેન્દ્રીય ખૂણો ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલે વર્તુળ છે, કેટલો ખૂણો કીધો છે? 120. એટલે 120 થયો. આ ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. હું એમ કહું કે આપણે આખાઈનું શોધીએ. આખો એટલે કેટલું? 360. 360 અંશ એટલે પાઈ r સ્ક્વેર થાય ને આખું. તો 120 અંશ એટલે કેટલા? હા, તો ચોકડી ગુણાકાર થાય તો 120 છેદમાં 360 અને ગુણ્યા પાઈ r સ્ક્વેર. આવું થાય. પાઈ એટલે કેટલા? 22 સપ્તમાંશ. અને r કેટલા છે? 21. એટલે r સ્ક્વેર. આ થઈ ગયું કે નહીં? ચલો 7 ઉડે તો 3, 3 ઉડે તો 120. 120 ઉડી ગયા. ઉડી ગયા કે નહીં? તો 22 ગુણ્યા 21. તો 22 ગુણ્યા 21 એટલે 441 વત્તા 21 એટલે 462. તો જવાબ શું આવશે? 462 સેન્ટીમીટરનો સ્ક્વેર. થઈ ગયું કે નહીં? એમને મેં ખબર પડી જાય કે આખા વર્તુળનું જે ક્ષેત્રફળ થાય ને એનો ત્રીજો ભાગ થાય. આખો ખૂણો 360 નો હોય ને, આ કેટલાનો છે? 120 નો. હા ને, હમણાં એમ કીધું હતું કે 90 ડિગ્રી વાળાનું કેટલું થાય? તો ચોથો ભાગ થાય ને, આખા ખૂણાનો, આખા વર્તુળનો ચોથો ભાગ થાય. ડન છે? ચલો તો જવાબ આવશે 462. હવે આવ્યું અર્ધવર્તુળ. 14 મીટર વ્યાસ ધરાવતા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધો.
તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે 1/2 પાઈ આર સ્ક્વેર. તો 1/2 પાઈ એટલે 22/7 અને આર 14 મીટર આર નથી, 14 મીટર વ્યાસ છે. આર એનાથી અડધો હોય તો કેટલો હોય? 7. લો થઈ ગયું. 7 7 ઉડી જશે, 2 ઉડે તો 11. તો શું જવાબ આવશે? 11 × 77 મીટર સ્ક્વેર. ચલો જઈશું આગળ. 63 સેમી વ્યાસ ધરાવતા અર્ધવર્તુળની પરિમિતિ શોધો. હવે અહીંયા એને ચોખવટ નથી કરી કે ખુલ્લું અર્ધવર્તુળ છે કે બંધ છે, એટલે હંમેશા આપણે બંધ જ લઈને કરવાનું. ખુલ્લું કીએ તો જ ખુલ્લું લેવાનું. તો આપણે બંધ લઈશું. એટલે હા ને, આવી રીતે થાય ને. તો આ ભાગ કેટલો થાય? 2πr નું અડધું થાય ને, 2πr નું અડધું, અને વત્તા આ ભાગ કેટલો થાય? 2r. આપણે સૂત્ર યાદ નથી રાખતા, એમ કરીએ બસ. તો કિંમત 2 2 તો ઉડી જશે ને. ચલો 22/7 આર કેટલો છે બોલો જોઈ? 63 આર નથી, 63 શું છે? વ્યાસ છે. તો આર કેટલો થાય? 63/2 અને પ્લસ 2 × 63/2. ડાયરેક્ટ તમે 63 લખી શકો છો. તો આ 2 2 જશે, 2 ઉડે બાળકો તો કેટલા આવે? 11. 7 ઉડે તો 9. 11 9 99 વત્તા 63. તો કેટલા જવાબ આવશે? 162. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી, 162. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. 2 વર્તુળના પરિઘનો તફાવત 132 છે. તેમની ત્રિજ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે? મેં તમને એવું કીધેલું કે ત્રિજ્યા જો મોઢે યાદ હોય તો સીધું પતી જાય. ત્રિજ્યા કેટલી હોય? 7. તો પરિઘ કેટલો હોય? 44. આને આનો મતલબ એવો થાય કે ત્રિજ્યાનો તફાવત ત્રિજ્યા 7 હોય તો પરિઘનો તફાવત કેટલો થાય? 44. આમે થાય. અહીંયા તફાવત કેટલો છે? 132. એટલે આના કરતા 3 ગણું છે. તો અહીંયા 3 ગણું કરો તો કેટલા આવે? 21. લો જવાબ આવી ગયો. પણ આ તમને યાદ હોય તો થાય, યાદ નથી તો સૂત્ર પ્રમાણે કાયદેસર કરીએ. અને કાંઈ નથી ખબર તો તમને એટલી તો ખબર પડે ને કે ત્રિજ્યા શેના મલ્ટીપલમાં હોય? 7. બંને વર્તુળની ત્રિજ્યા 7 ના મલ્ટીપલમાં હશે તો બંનેનો તફાવત પણ 7 ના મલ્ટીપલમાં હશે. આમાં 7 ના મલ્ટીપલમાં એકમાત્ર જવાબ છે બી, એટલે સીધે સીધો ટીક થાય. અને હવે હું ગણું છું કાયદેસર. કેટલા વર્તુળ છે? 2. મોટું વર્તુળ છે એનો પરિઘ 2πr1 થાય. નાનું વર્તુળ છે એનો પરિઘ 2πr2 થાય. અને ઈ બેયનો તફાવત બહાદુર બાળકો કેટલો લેવાનો છે? 132. આ 2πr1 ની જગ્યાએ 44/7r1 લખાય. 2πr2 ની જગ્યાએ 44/7r2 લખાય. હવે આમાં કોમન શું નીકળે? 44/7 બ્રેકેટમાં r1 - r2 બરાબર 132. આ શું થયું? બંને ત્રિજ્યાનો તફાવત. આપણે આ શોધવાનું છે. તો આને આપણે શું કરશું બાળકો? આ બાજુ લઈ આવશું. 7/44. 44 ઉડે તો 3. 7 તેરી 21. લો થઈ ગયો. થઈ ગયું કે નહીં? પણ મોઢે ખબર પડે કે 44 કરતા 3 ગણું છે તો તફાવત 7 કરતા 3 ગણો એટલે 21 હોય. ડન? ચલો જઈશું આગળ. 2 વર્તુળનો પરિઘ 176 અને 132 છે તો તેમની ત્રિજ્યા વચ્ચે શું તફાવત હશે? ભાઈ આનો 176 છે, આનો 132 છે, તો તફાવત કેટલો થયો? 44. 44 તફાવત હોય પરિઘમાં તો ત્રિજ્યામાં તફાવત કેટલો હોય? 7. આ એક્સપ્લેનેશન 1. કાયદેસર, કોઈ હંબંગ નહીં. હવે હંબંગ લઈએ, ફાંકો લઈએ. તો ફાંકો શું થાય? તો કે ત્રિજ્યા હંમેશા 7 ના મલ્ટીપલમાં હોય તો ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત પણ 7 ના મલ્ટીપલમાં હોય. 7 ના મલ્ટીપલમાં 1 જ છે. ફાંકા નંબર. આ ફાંકો હતો. અને હવે લઈએ મેથડ નંબર 3 કાયદેસર લઈશું. ચલો 2 વર્તુળનો પરિઘ એટલે પેલો વર્તુળ રહ્યો એનું શું આવે? 44/7 r1 અને બીજું આવે 44/7 r2. આવે એનો શું લીધો છે? તફાવત. હા ને? બરાબર 44/7 બ્રેકેટમાં r1 - r2 આવે. બરાબર તફાવત કેટલો છે? 44. હા ને?
એટલે હા ને આ પેલું વર્તુળ થયું અને આ કયું વર્તુળ થયું બીજું. આ બેનો તફાવત કેટલો આવ્યો 44. એ આ બેના બરાબર થાય ને? બસ તો થઈ ગયું. 44 ઉડી જાય. R1 માઇનસ R2 બરાબર કેટલા આવે 7. તો જવાબ શું આવશે 7. આ મેં કર્યું કાયદેસર. હવે આગળ જઈએ. બે વર્તુળના પરિઘ અનુક્રમે 132 મીટર અને 176 મીટર છે. તો મોટા અને નાના વર્તુળના ક્ષેત્રફળ વચ્ચે શું તફાવત છે? ચલો પેલા મોટું વર્તુળ લઈએ. પરિઘ કેટલો છે? 132. એટલે 44/7 R બરાબર 132. 44 ઉડે તો 3. તો R બરાબર કેટલા આવે 21. R નહીં, આપણે પેલું વર્તુળ લઈએ R1. હા, હવે આનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે પાઈ R સ્ક્વેર. આવું થાય. 7 ઉડે તો 3. 22 તેરી 66. 66 ગુણ્યા 21 એટલે 1386 થાય. 66 એકા 66 વધી આવી 6. 66 દુ 132 અને 6 થઈ ગયું ભાઈ. આ કયું વર્તુળ થયું? મોટું. નહીં, નાનું થયું. 132 વાળું ને એટલે નાનું. હવે મોટું લઈએ. 44/7 R2 પરિઘ ને બરાબર કેટલા છે? 176. 44 ઉડે તો 4. તો R2 બરાબર કેટલા થાય? 28 થાય. તો હવે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો 22/7 ગુણ્યા 28 ગુણ્યા 28. 7 ઉડે તો 4. 22 ચોક 88 ગુણ્યા કેટલા? 28. ચલો આ કરીએ. કરશું? ચલો 28 8 28 છાપો 224. 22 વધી આવે 28 8 224 અને 22. 224 અને 22 એટલે 246 થઈ ગયું. હવે આનો અને આનો તમારે શું લેવાનો? તફાવત લઈશું. તો આમાંથી આ બાદ થાય. 64 માંથી 86 જાય તો -22. ના ઉલટા 78. આ થાય 23. એમાંથી 13 જાય તો 10. 1078 થઈ ગયું ને? તો તમે જોઈ શકો છો કે મેં એક ભયંકર મજૂરી કરી. આ મજૂરીને હવે ટૂંકાવું છું. શું કરું છું? ટૂંકાવું. આટલે સુધી મળી ગયું તું? આટલું તો સીધું મળી જાય ને. હાવ મોઢે કરવું હોય ને તો આ 44 કરતા કેટલા ગણું છે? 3 ગણું. તો ત્રિજ્યા 7 કરતા 3 ગણી એટલે 21 હોય. આ 44 કરતા કેટલા ગણું? 44 નો પાડો આવડતો હોય તો થાય 4 ગણું. તો ત્રિજ્યા 7 કરતા 4 ગણી. આ બે વસ્તુ તમે આ લખો ને તો મોઢે થાય. હવે આના બેયના ક્ષેત્રફળનો તફાવત લેવો છે ને. આનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ 28 નો સ્ક્વેર. આનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ 21 નો સ્ક્વેર. બેનો તફાવત આમ થાય. હવે પાઈ એટલે 22/7 બ્રેકેટમાં શું આવે? 28 નો સ્ક્વેર માઇનસ 21 નો સ્ક્વેર. આ x સ્ક્વેર y સ્ક્વેર ની રીતે થાય. 28 પ્લસ 21 એટલે કેટલા થાય? 49. અને 28 માઇનસ 21 એટલે કેટલા થાય? 7. 7 7 ઉડી જાય. 49 દુ 98 અને 9 107 લો થઈ. ખાલી મારે ફાયદો થતો એવું મને લાગે. તમારે બધાની કોમેન્ટો જોતા વસ્તી સુન્ન મુન્ન થઈ ગઈ છે. હતપ્રદ્ધ થઈ ગઈ છે. થઈ ગયું. તો ચલો તમને મજા આવે એમ કરીએ. આપણે કાંઈ કરવું નથી. શું શોધવાનું છે મને તમે કહો જોઈએ. શું શોધવાનું છે મને તમે કહો જોઈએ. તફાવત ને કેનો તફાવત શોધવાનો છે? ક્ષેત્રફળનો તફાવત. ક્ષેત્રફળ શેના મલ્ટીપલમાં હોય? 11 અને 7 ના. તો તફાવત એ 11 અને 7 ના મલ્ટીપલમાં હોય. તો 11 અને 7 ના મલ્ટીપલમાં જે જવાબ હોય ને સીધો ટીક કરી દો. કાંઈ ન કરો તો એટલું તો કરી શકો ને. ચલો 11 અને 7 ના મલ્ટીપલમાં. આ 11 ના મલ્ટીપલમાં નથી. આ 11 ના મલ્ટીપલમાં છે. આ 11 ના મલ્ટીપલમાં નથી. અંબે માત કી જય. હવે તો હાલશે ને. તો આ કરો. બરાબર છે. ચલો લઈશું નેક્સ્ટ. બે વર્તુળનું કેન્દ્ર સમાન છે. તેમની ત્રિજ્યા અનુક્રમે 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. આ કેન્દ્ર છે. આ એક વર્તુળ છે. આ ત્રિજ્યા કેટલી છે? 2. આ બીજું વર્તુળ છે. આ ત્રિજ્યા કેટલી છે? 5. થઈ ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? મોટા અને નાના વર્તુળ વચ્ચેના વિસ્તારનું ક્ષેત્રફળ. એટલે આ પટ્ટાનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેવી રીતે મળે? આ પટ્ટાનું ક્ષેત્રફળ છોકરાઓ કેવી રીતે મળે?
મોટામાંથી નાનું બાદ. હા, તો મોટાનું ક્ષેત્રફળ શોધશું આપણે. કેટલું થાય? પાઈ આર સ્ક્વેર, એટલે પાઈ 25. હા, હવે નાનાનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે પાઈ આર સ્ક્વેર એટલે કેટલા? 4. એટલે હા, હવે આ બે નો ડિફરન્સ લેવાનો ને, તો 25 પાઈ માંથી 4 પાઈ જાય તો કેટલા આવે? 21 પાઈ આવે. 4 પાઈ એટલે ખાટલો નહીં હો. 25 પાઈ માંથી 4 પાઈ જાય તો જવાબ શું આવે? 21 પાઈ. પરિઘ 44 અને રેડિયસ 7 હોય તો એરિયાનો ડિફરન્સ 1,78 થાય. એવું મેં નિસર્ગ મિસ્ત્રી ક્યાંય નથી કીધું. હરખું વાંચજો, જોઈ લેજો બીજી વાર. મેં સ્પેસિફિકલી કીધું. તમે હવે ડોફરાવજો. થઈ ગયું કે નહીં? હવે આની કિંમત શું થાય? 21 ગુણ્યા 22 સપ્તમાઉ. 7 ઉડે તો 3. જવાબ શું આવે? 66. તો શું આવશે? 66. થઈ ગયું? હા કે ના? ચલો આગળ જઈશું. વ્હીલનો વ્યાસ 42 સેન્ટીમીટર છે તો 4092 મીટરનું અંતર કાપવા વ્હીલ દ્વારા કેટલા આંટા મારવામાં આવશે? આ પ્રશ્ન તમારા થવો જોઈએ. વચ્ચેના 2-4 પ્રશ્નો નહીં થયા હોય તો ચાલશે. આને આપણે સમજવાનો, કેમ કે આ પ્રશ્ન પૂછાઈ જાય. કોઈ પણ પૈડું હોય આવી રીતે હોય ને ગોળ, એ એક આંટો મારે તો કેટલું અંતર કાપશે? આ પૈડું આખે આખું ગોળ છે, આમ રોડ ઉપર ફરે તો કેટલું અંતર કાપશે? એની ગોલાઈ જેટલું. હા ને? અને પૈડાની ગોલાઈ એટલે એનો પરિઘ. ટૂંકમાં એક આંટો, પૈડાનો એક આંટો એટલે પરિઘ જેટલું અંતર થાય. એગ્રી કરો છો? ચલો. કંઈક અમુક પરીક્ષામાં એરિયાના એટલા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે, છોકરાની ભઠ્ઠી બગડી જાય છે, જે નથી શીખાવતા એના માટે. બાકી ક્યાંય વાંધો નથી, થોડુંક ધ્યાન દો તો આવડી જશે. કોમલબેન, પૈડાનો એક આંટો એટલે પરિઘ જેટલું અંતર થાય. થઈ ગયું કે નહીં? હા, તો એક આંટો ગુણ્યા કુલ આંટા. એક આંટામાં કપાતું અંતર ગુણ્યા આંટાની સંખ્યા બરાબર કુલ અંતર મળે. એટલે ન સમજાય તો કેજો મને. આ મેં લખ્યું બરાબર લખ્યું છે, આ કઈ સૂત્રો નથી, તમને સમજણ થાય એટલા માટે મેં લખ્યું છે. એક આંટામાં કાપેલું અંતર, એવા આંટા એટલે બેનો ગુણાકાર બરાબર કુલ અંતર મળે. હા, ચલો હવે એક આંટામાં કપાતું અંતર એટલે પરિઘ. ચલો પરિઘ કેટલો થાય? તો કે 44/7 ગુણ્યા આર. આર ને અહીંયા વ્યાસ કેટલો છે? 42. તો આર કેટલો આવે? 21 સેન્ટીમીટર. થઈ ગયું? ગુણ્યા સંખ્યા, આંટાની સંખ્યા બરાબર કુલ અંતર. કુલ અંતર કેટલું છે? 4092 મીટર છે. અને આ શું છે? સેન્ટીમીટર. તો મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડે. તો 4092 ગુણ્યા 100. થઈ ગયું ને? બસ પતી ગયું. કરો સોલ્વ. 7 ઉડે તો છોકરાઓ 3. હવે 44 ને 3 ને હું આ બાજુ લઈ આવું તો 44 અને 3 અહીંયા આવશે. ચલો 11 ઉડે તો 4. 11 ઉડે તો 11 તેરી 33. 79. 11 સત્તા ને 11 દુ. થઈ ગયું? હવે 4 તેરી 12. 12 ઉડે તો 12 તેરી 36. 12 એકા 12. તો 31 ગુણ્યા 100. આયુસી બરાબર છે. શું જવાબ આવે? 3100 આંટા આવે. થઈ ગયું નહીં? થોડીક કેલ્ક્યુલેશન હતી પણ આવા પ્રશ્નો પૂછાય. ડન છે? ચલો લઈશું બીજો. 11 કિલોમીટર અંતર, જુઓ જીપીએસસી પૂછેલો છે. 11 કિલોમીટર અંતર કાપવા માટે એક સાયકલનું પૈડું 6250 વખત પરિભ્રમણ કરે છે, એટલે 6250 આંટા મારે છે. તો પૈડાનો વ્યાસ કેટલો હશે? આપણે ફરીથી લખીએ. એક આંટાનું અંતર, હા ને, ગુણ્યા કુલ આંટા બરાબર કુલ અંતર. મેં બરાબર લખ્યું? ચલો હવે કુલ અંતર કેટલું છે? 11 કિલોમીટર એટલે 11,000 મીટર થાય. આપણે વાર્તા શેમાં હાલે? સેન્ટીમીટરમાં. તો હજી ગુણ્યા 100 થાય. ભાઈ હા,
કુલ અંતર આવે 11 કિલોમીટર, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે આ રીતે થાય. કુલ આંટા કેટલા છે? 6250. એક આંટાનું અંતર એટલે પરિઘ. પરિઘ એટલે 44/7 r. થઈ ગયું? ચલો હવે કરશું. તો આ 6250 અહીંયા નીચે લખું, આ 44/7 આ બાજુ લઈ આવો તો 7/44. છોકરો મેં બરાબર લખ્યું છે? ચલો હવે આ 0 0, 25 ઉડે ને તો 4 આવે, 25 ઉડે ને તો 25 આવે, 11 ઉડે ને તો 100 આવે, 11 ઉડે ને તો 4 આવે, આ 4 4 ઉડી જશે, 25 ઉડે તો 4, 7 ચોક 28 સેન્ટીમીટર આવે. તો શું જવાબ આવશે? 28 સેન્ટીમીટર. એટલે હા, સોરી, આ શું મળ્યું તમને? આર મળ્યો. પૂછ્યો છે શું તમને? વ્યાસ. તો વ્યાસ આના કરતા બમણો હોય તો જવાબ શું આવશે? 56. એટલે ઓપ્શન એ તમારો જવાબ આવશે. જો મેં ભૂલ કરી એવી તમે ના કરતા હો, આ નહીં આવે. જવાબ શું આવશે? 56. ભાઈ સમજાય એવું છે? લોજિકલી સમજાય એવું છે? ચલો હજી કદાચ એવો દાખલો છે. હા છે. 88 કિલોમીટરનું અંતર કાપવા બસનું પૈડું 1000 આંટા મારે છે તો પૈડાની ત્રિજ્યા શોધો. તો અહીંયા શું આવશે? પરિઘ ગુણ્યા આંટા, આંટાની સંખ્યા, હા ને, બરાબર શું આવે? કુલ અંતર. બસ હવે આમાં જેટલી ખબર પડે એટલી કિંમતો મૂકો. પરિઘ એટલે 44/7 r. આંટાની સંખ્યા બોલો 1000 અને કુલ અંતર બોલો 88 કિલોમીટર એટલે 88,000 મીટર. મીટરમાં જવાબ લાવવો છે ને. ચલો તો આ તો જશે ને 44 ઉડે તો 2, r બરાબર 7 દુ ને 14. તો કેટલો જવાબ આવે? 14 મીટર. થઈ ગયું? આયુષીએ તરત જવાબ આપી દીધો. તો કેવી રીતે જવાબ આપ્યો હશે તરત? ત્રિજ્યા 7 ના મલ્ટીપલમાં હોય. 7 ના મલ્ટીપલમાં માત્ર એક જ આન્સર હતો. તો એવી રીતે તો ગડબાવ જવાબ આપો. એવી રીતે તો જવાબ આપો. ચલો આજે વર્તુળમાં ગોળ ગોળ ફરવાનું થાય છે ને તો બધાને ચક્કર આવે છે કે નહીં? ગોળ ગોળ ફરવાનું છે તો ચક્કર આવે છે. ચલો હવે આ તમને સમજાય એવા ક્વેશ્ચન છે. એક વર્તુળાકાર મેદાનનો વ્યાસ 49 મીટર છે. હા ને, જો બાળક મેદાનની કિનારી ઉપર 7 મીટર પ્રતિ મિનિટ ચાલે તો તેને કેટલો સમય લાગશે? સમય શોધવાનો ને. સમય બરાબર શું થાય? અંતર છેદમાં ગતિ. હા, અંતર કેટલું કરશે મને કહો છો. બાળક આખો આંટો મારે છે. મેદાન કેવું મેદાન છે? ગોળ મેદાનની કિનારી ઉપર ચાલે છે તો આખો આંટો મારે છે. અંતર કેટલું થશે? એના પરિઘ છે. તો અંતર એટલે પરિઘ અને નીચે શું આવશે? ગતિ. ભાઈ હા, ચલો પરિઘ એટલે 44/7 r. r એટલે ત્રિજ્યા એટલે 49 વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય? 49/2. એલા હા, અને નીચે શું લખવાનું? ગતિ. ગતિ કેટલી છે? 7 મીટર પ્રતિ મિનિટ. હા ને, અહીંયા 49 શું છે? મીટર. એલા હા ને, તો આ મીટર ઉડી જશે. આ મિનિટ છેદમાં છે ને તો એ ક્યાં જશે? અંશમાં. થઈ ગયું કે નહીં? હા, હવે આ 7 ક્યાં આવશે? નીચે. આ બગડો ક્યાં આવશે? નીચે. 7 49, 2 ઉડે તો 22. કેટલી મિનિટ થશે? 22 મિનિટ. થઈ ગયું કે નહીં? થોડીક ખબર પડતી હોય ને તો આ મફતના માર્ક્સ છે. થોડીક ખબર પડવી જોઈએ. એકવાર આને પ્રેમ થઈ જાય તો મફતના માર્ક્સ છે. જનરલી જોયું છે છોકરાઓ આને નફરત જ કરે. મેં હિંમત કરી છે તોય. અને ઢગલો ક્વેશ્ચન લીધા છે. 110 ઉપરના ક્વેશ્ચન છે ખાલી ક્ષેત્રફળના. હજી ઘનફળ આપણે લઈશું. ચલો 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ તેના પરિઘ કરતા ગાણિતિક દ્રષ્ટિએ કેટલા ટકા થશે? પેલા શું છે? ક્ષેત્રફળ અને નીચે શું છે? પરિઘ. ચલો ક્ષેત્રફળનું સૂત્ર બોલો. પાઈ r². પરિઘનું સૂત્ર બોલો. 2πr. થઈ ગયું? હવે છોકરાઓ પાઈ ઉડી જશે, r ઉડી જશે અને ગુણ્યા કેટલા કરવાના? 100. ટકા શોધવાના છે ને. ચલો r કેટલો છે? 5/2
ગુણ્યા કેટલા આવે 100, તો શું જવાબ આવશે? 250% થશે. હા કે ના? તો જવાબ આવશે 250%. ચલો, હવે બધા દાખલા આવડે એવા છે. વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ આંકડાકીય દ્રષ્ટિએ સમાન હોય તો તેનો વ્યાસ કેટલો થશે? વર્તુળનો પરિઘ એટલે 2πr અને ક્ષેત્રફળ એટલે πr². આ બે હરખા છે, આમાં કઈ કરવાનું જ નથી. ચલો, આ આર અને આર જશે, આ પાય અને પાય જશે. હા ને? તો આર બરાબર કેટલા થયા? 2. તમારે શું પૂછ્યું છે? વ્યાસ. વ્યાસ એટલે ડાયામીટર બરાબર કેટલા થાય? એનાથી બમણા 4. પતી ગયું? તો આવા જ પ્રશ્નો તમને પૂછશે. ચલો, જેનું ક્ષેત્રફળ 1386 ચોરસ મીટર છે એવા ગોળાકાર ક્ષેત્રને ફેન્સિંગ કરવા માટે કેટલો ખર્ચ થશે? ફેન્સિંગનો ખર્ચ પ્રતિ મીટર 75 રૂપિયા છે. આ ગોળાકાર ખેતર છે, આનું ક્ષેત્રફળ કેટલું છે? 1386. તમારે આ ખેતરની ફરતે ફેન્સિંગ કરવી છે એટલે પરિઘ શોધવો પડશે. હા ને? અને પરિઘ શોધીને પછી એને કેટલાથી ગુણાકાર કરશો? 75. કરશો કે નહીં? હવે પરિઘ ગુણ્યા 75 થશે ને? પરિઘ ગુણ્યા 75. હવે આ જવાબ તમારો પરિઘ શેના મલ્ટીપલમાં? 11. એટલે જવાબ તમારો 11 ના મલ્ટીપલમાં આવે. 75 છે એટલે 2 વખત પાંચડા આવે, તો 2 વખત પાંચડા આમાંય નથી આમાંય નથી, એટલે 2 માંથી એક જવાબ આવે. બંને 11 ના મલ્ટીપલમાં. બસ આટલું તમને હેલ્પ થાય. કાયદેસર દાખલો ગણવો છે. ચલો, પરિઘ શોધવામાં આ ક્ષેત્રફળ આપ્યું છે ને? ક્ષેત્રફળ એટલે શું? તો પાય r². પાય એટલે 22. આ બાજુ આવશે તો 7/22. ચલો, 22 6 132, 22 3 66. 63 ગુણ્યા 7 એટલે 441. r² બરાબર 441, તો r બરાબર કેટલા થાય? 21. થઈ ગયું? r તમારો 21 છે. હવે તમારે ફરતે ફેન્સિંગ કરવી છે. ફરતે એટલે પરિઘ. પરિઘ એટલે 44/7 અને r એટલે 21. આટલી લંબાઈની ફેન્સિંગ થશે. 1 મીટરનો ભાવ કેટલો છે? 75, તો ગુણ્યા 75 આવે. ચલો, 7 ઉડે તો 3. આ 44 છે ને 11 ગુણ્યા 4 થાય. હવે 75 ચોક કેટલા થાય? 300 થાય. હવે ગુણાકાર કરો છો ને 11 તેરી 33 તેરી 99 અને કેટલા જીરો આવે? 2. થોડીક કેલ્ક્યુલેશન છે, તો જવાબ આવશે 9900. ચલો, એક કરી લઈએ પછી મૂકી દઈએ. આ થોડોક લોડ વધી ગયો. ગોળાકાર લોનનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે. હવે તમને ક્ષેત્રફળ 100 ચોરસ મીટર હોય એટલે ત્રિજ્યા 7 થાય, યાદ રહી ગયું. તો આ જે ગોળાકાર ક્ષેત્રફળ છે શું છે? લોન. એનું ત્રિજ્યા કેટલી છે? 7. થઈ ગયું? હવે આગળ શું કહે? લોનની ફરતે 7 મીટર પહોળાઈનો રસ્તો છે એટલે ફરતે રસ્તો થાય, અને આની પહોળાઈ કેટલી છે? 7. તો અહીંથી આ આખો ભાગ કેટલો થાય? 7 આ 7 આ, તો આખો ભાગ કેટલો થાય? 14. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? રસ્તા સહિત લોનનો વિસ્તાર. એટલે આઈ લેવાનું ને આઈ લેવાનું, તો આખું ચકેડું લેવાનું થાય. હરખું જોજો, રસ્તા સહિત આ ભાગમાં શું છે? લોન છે, અને ફરતે શું છે? રસ્તો. એ બેયનું ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 12 સર્કલ જેટલું થાય. 12 સર્કલની ત્રિજ્યા કેટલી છે? 14. તો પાય 14/2. હા ને? 22/7 ગુણ્યા 14 અને ગુણ્યા કેટલા આવે? 14. 7 ઉડે તો 2. 14 28 ગુણ્યા 22 616 થાય. અને કાંઈ ન આવડે તો શોધવાનું શું હતું? વિસ્તાર. વિસ્તાર એટલે ક્ષેત્રફળ. વર્તુળાકાર વસ્તુના ક્ષેત્રફળ 11 અને 7 ના મલ્ટીપલમાં હોય એવો જવાબ જોશો ને તો આ એક જ છે. થઈ ગયું કે નહીં? ચલો, આ એવો જ દાખલો છે, પણ હવે કિલોમીટર તમારા અને મારા પૂરા થઈ ગયા છે એટલે આને આપણે કરશું કાલે. ડન છે? તો આજે આપણે 71 સુધીના ક્વેશ્ચન કર્યા, 35 થી લઈને 71 ના. બાકીના ક્વેશ્ચન કરશું આપણે આવતીકાલે. તો મળીએ બાળકો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.